સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી એટલે આઈસી ક્લિક્સ, જ્યાં તમને મળે છે દરેક કોર્સના વિષયવાઇઝ વિડીયોઝ, ફ્રી મટીરિયલ્સ તથા દરેક પરીક્ષાને લગતી સંપૂર્ણ માહિતી. તો આજે જ ડાઉનલોડ કરો તમારા મોબાઈલ પર આઈસી ક્લિક્સ એપ અને તમારા મિત્રો સાથે પણ શેર કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું હર્ષિત કારિયા અને આઈસની યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપ બધા જ વિદ્યાર્થી મિત્રોએ થંબનેલ જોઈ હશે કે જેની અંદર આપણે પ્રીવિયસ યરના પેપર સોલ્યુશન કરવાના છીએ, એ પણ જીપીએસસી દ્વારા લેવાતા. હવે જીપીએસસી દ્વારા જીપીએસસી ક્લાસ 1-2 લેવાય છે, એસટીઆઈ, ડીવાયએસઓ, ડેપ્યુટી મામલતદાર, પીઆઈ, એઓ, ગુજરાત એન્જિનિયરિંગ સર્વિસીસ, આ જે કંઈ બધી જ પરીક્ષાઓ છે અને એ બધી જ પરીક્ષાઓમાં અત્યાર સુધીના જે કંઈ પ્રીવિયસ પેપરમાં જે કંઈ પ્રશ્ન પૂછાઈ ગયેલા છે તે બધા જ પ્રશ્નોનું આપણે સોલ્યુશન લઈને ઉપસ્થિત થયા છીએ. ઓકે, આટલી વસ્તુ તો આપને થંબનેલમાંથી જ ખબર પડી જતી હશે, પરંતુ અહીંયા હું તમને ઘણી વસ્તુ નવી જણાવું. જેમ કે એક એક્ઝામ્પલ આપું તમને એટલે વધારે ક્લિયર થશે. આપણે એક એક્ઝામ્પલ લઈએ કે એક્ઝિમ બેંક, બરાબર, એક પ્રશ્ન પૂછાઈ ગયો હતો કે નીચેનામાંથી એક્ઝિમ બેંકનું કયું કાર્ય નથી. આવો પ્રશ્ન પૂછાઈ ગયો હતો. તો હવે આપણને આ પ્રશ્નનો જવાબ ક્યારે આવડે કે જ્યારે આપણે એક્ઝિમ બેંકના કાર્યો વિશે ખબર હોય તો આપણે પહેલાં તો એક પ્રશ્ન જોશું, આપણે એનો જવાબ મેળવીશું. ઓકે, જવાબ મેળવીશું ક્યારે, પરંતુ એની પહેલાં આપણે એની સમજૂતી આપીશ તમને હું કે એક્ઝિમ બેંક છે એની સ્થાપના ક્યારે થઈ, કયા કાયદા અંતર્ગત થઈ, એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે, તેના કાર્યો કયા કયા છે અને એના રિલેટેડ બીજી કઈ ઇન્ફોર્મેશન હશે તો એ બધી જ ઇન્ફોર્મેશન હું તમને એક્ઝિમ બેંક રિલેટેડ આપી દઈશ. એટલે તમારો પ્રશ્નની સાથે સાથે તમારો આખો કોન્સેપ્ટ ક્લિયર કરાવીશ. બીજું એક એક્ઝામ્પલ આપું જો તમને વધારે ક્લિયર થાય એના માટે. એક પ્રશ્ન પૂછાઈ ગયો કે 1905ની અંદર બંગાળના ભાગલા થયા. 1905ની અંદર બંગાળના ભાગલા કરવામાં આવ્યા. લોર્ડ કર્ઝન ત્યારે હતા અને એને બંગાળના ભાગલા કરી નાખ્યા. તો 1905ની અંદર લોર્ડ કર્ઝને બંગાળના ભાગલા કર્યા પછી ભારત દેશની અંદર તેના વિરોધમાં કયું ચળવળની શરૂઆત થઈ? તો આ બધા જ વિદ્યાર્થી મિત્રોને આ પ્રશ્નનો જવાબ આવડી જવો જોઈએ કે સ્વદેશી આંદોલન શરૂ કરવામાં આવેલું હતું. તો હવે આપણે 1903થી લઈને કે જ્યારે બંગાળની અંદર ભાગલા કરવાની વાત કરવામાં આવી, પછી 1905થી લઈને 1911 સુધી, એમાં 1906-7ની અંદર જ્યારે કોંગ્રેસના ભાગલા પડ્યા, એ બધી જ વસ્તુઓને આપણે ડિટેલથી જોવાના. એટલે કે ઇટ મીન્સ કે 1903થી લઈ અને 1911ની અંદર જ્યોર્જ પંચમ અને રાણી મેરી જ્યારે ભારત દેશની અંદર આવે, મુંબઈની અંદર એક ઇન્ડિયા ગેટ બનાવવામાં આવે અને ઇન્ડિયા ગેટ ઉપર તેનું સ્વાગત કરવામાં આવે. ત્યાં તેનું સ્વાગત કરી અને પછી જ્યારે એક દરબારનું આયોજન કરવામાં આવે ત્યારે દરબારના આયોજનની અંદર એ બે જાહેરાત કરે કે ભારત દેશની અંદર જે કંઈ બંગાળના ભાગલા કરવામાં આવેલા હતા તે ભાગલા રદ કરવામાં આવે છે અને હવે કલકત્તાથી દિલ્હી રાજધાની. તો 1903થી લઈને 1911 સુધીનો જે કાંઈ ઇતિહાસ છે એના રિલેટેડ એની અંદર કોંગ્રેસમાં કેવી રીતના ભાગલા પડ્યા, કયા લોકો હતા કે કેવી કેવી નીતિઓની વાત કરતા હતા, એ બધી જ વસ્તુઓને આપણે ડિટેલથી જોવાના છીએ. ઇન શોર્ટ એટલે કે આપણે જે પ્રશ્ન સોલ્વ કરીશું એ પ્રશ્ન જ ખાલી જવાબ નહીં મેળવીએ, એ પ્રશ્ન સાથે સંકળાયેલા બધી જ બાબતોની ઇન ડિટેલ ચર્ચા કરીશું. એટલે કે 360 ડિગ્રી સમજૂતી જેવું આપણું આ પેપર સોલ્યુશનનો કાર્યક્રમ છે. રાઈટ? ઓકે, હવે તમને એક પ્રશ્ન થતો હશે કે સર, તો આ કયા ક્લાસના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે? ક્લાસ 1-2 વાળા માટે ઉપયોગી છે કે ક્લાસ 3 વાળા માટે ઉપયોગી છે? સૌ પ્રથમ તો આપણે ક્લાસ 3ની વાત કરીએ તો ક્લાસ 3 માટે સૌથી વધારે ઉપયોગી છે. એનું કારણ શા માટે? તો એનું કારણ એ છે કે ક્લાસ 3ના વિદ્યાર્થીઓ કે જે જીપીએસસી 1-2ની તૈયારી કરવા માંગતા હોય, ડીવાયએસઓ, એસટીઆઈ, ડેપ્યુટી મામલતદાર જેવી પરીક્ષાઓ આપતા હોય કે જે સુપર ક્લાસ 3માં આવે છે, પીઆઈ ક્લાસ 2માં આવે છે, તો આવી જે કંઈ એક્ઝામો આપી રહ્યા છે તે વિદ્યાર્થી માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. જ્યારે જીપીએસસી ક્લાસ 1-2ના જે કંઈ વિદ્યાર્થીઓ છે તે બધા જ વિદ્યાર્થીઓ મિત્રોએ પ્રીવિયસ પેપર જોયા હશે, પરંતુ આપણે શું કરીએ કે પ્રીવિયસ પેપર ઉઠાવીએ, એના રિલેટેડ આપણે સ્ટડી કરીએ કે આવો પ્રશ્ન પૂછાયો છે તો આપણે એવી બધી વસ્તુ વાંચીએ, પરંતુ એ પ્રશ્નને 360 ડિગ્રી એનું સોલ્યુશન જોતા નથી. તો અહીંયા આપણે એ બધા પ્રશ્નોનું 360 ડિગ્રી સોલ્યુશન પણ મેળવીશું. સાથે સાથે જે કંઈ કરંટના પ્રશ્નો આવશે કે જેમ કે કરંટ અફેરની અંદર જે કંઈ વસ્તુ નવીન આવતી જશે તેના પણ પ્રશ્ન આપણે અહીંયા બનાવી અને એની પણ 360 ડિગ્રી સમજૂતી સાથે સાથે મેળવતા જશું. એટલે ક્લાસ 1-2 અને ક્લાસ 3 બધા જ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી સાબિત થાય ને એવો એક આ કાર્યક્રમ છે. અને આ કાર્યક્રમની અંદર આ બધા જ વિદ્યાર્થી મિત્રો, આજે મારો પહેલો લેક્ચર છે, પહેલો લેક્ચર તમે જોશો એટલે તમને બધા જ વિદ્યાર્થી મિત્રોને ખબર પડી જશે. ઓકે, આ લેક્ચર જોયા પછી તમારે લેક્ચરની સ્ટાર્ટિંગમાં જો તમને એક વાત કરી દઉં કે તમારે આ લેક્ચર જોયા પછી તમારે બધા જ વિદ્યાર્થી મિત્રો મને એક પ્રોમિસ આપવાનું છે કે જો કંઈ સજેશન લાગે તો સજેશન આપવાના છે, નહીતર વિડીયોને લાઇક કરવાની છે અને કમેન્ટ જરૂરથી કરશો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આપણા લેક્ચરની શરૂઆત કરીએ. એમાં પહેલો પ્રશ્ન છે કે ભારતની આયાત નિકાસ બેંકનું નીચેના પૈકી કયું કાર્ય નથી? જો પ્રશ્નમાં પહેલા તો પૂછવામાં આવેલું છે કે કયું કાર્ય નથી, તો આપણે પહેલા એ જોવાનું છે કે આમાંથી એક્ઝિમ બેંક છે એ કયું કાર્ય કરતી નથી. ઓકે, આનું ફૂલ ફોર્મ શું થાય? તો કે એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંક ઓફ ઇન્ડિયા. તો હવે આનો પ્રશ્નનો જવાબ બહુ ઇઝી છે, રાઈટ? પરંતુ આપણે પહેલા એક્ઝિમ બેંક વિશે બધી વસ્તુ ડિટેલમાં સમજી જઈએ, પછી આ પ્રશ્ન ઉપર ફરી આવીએ. જોઈએ હવે આપણે સમજૂતી.
એક્ઝિમ બેંકનું ફૂલ ફોર્મ શું થાય ખાસ યાદ રાખવાનું છે બધા જ વિદ્યાર્થી મિત્રોએ. ક્લાસ 3 ની અંદર ઘણી બધી વખત પૂછાઈ જાય એવું છે ફૂલ ફોર્મ કે એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંક ઓફ ઇન્ડિયા એ એક્ઝિમ બેંકનું ફૂલ ફોર્મ છે. હવે એક્ઝિમ બેંકનો માલિક કોણ છે? આરબીઆઈ માલિક છે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા માલિક છે? તો 100% માલિક કોણ છે એક્ઝિમ બેંકનો? ખાસ યાદ રાખો 100% માલિક છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ 100% મૂડીરોકાણ એની અંદર કરેલું છે. એક્ઝિમ બેંકની સ્થાપના એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ 1981 અંતર્ગત, ખાસ યાદ રાખજો, એક્ઝિમ બેંકની સ્થાપનાનો જે કાયદો હતો ને એ 1981માં લઈ આવવામાં આવેલો હતો અને જ્યારે એની સ્થાપના 1982માં થઈ હતી. ક્યારે થઈ હતી? 1982માં. પરંતુ કાયદો ક્યારે આવ્યો હતો? 1981માં. એક્ઝિમ બેંકનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો કે હેડક્વાર્ટર મુંબઈમાં આવેલું છે મિત્રો. એક્ઝિમ બેંકનું હેડક્વાર્ટર જે છે એ મુંબઈની અંતર્ગત આવેલું છે. હવે એક્ઝિમ બેંક રિલેટેડ આ જે કંઈ ફેક્ચ્યુઅલ બાબત હતી એ તો આપણે જોઈ ગયા, પરંતુ હવે એક્ઝિમ બેંકના કાર્યો શું છે તેના ઉપર થોડીક ચર્ચા કરી લઈએ. કે ઇમ્પોર્ટરો અને એક્સપોર્ટરોને લોન આપવી, એટલે કે જે કોઈ વ્યક્તિ આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપાર કરી રહ્યો હોય, એટલે કે ઇમ્પોર્ટ કરતો હોય અથવા તો ભારત દેશમાંથી કોઈ વસ્તુ બનાવીને એક્સપોર્ટ કરતો હોય એવા વ્યક્તિઓને લોન આપવાનું કાર્ય કોનું છે? તો કે એક્ઝિમ બેંકનું કાર્ય છે. રાઈટ. બીજું જોઈએ કે વિદેશી મુદ્રામાં મદદ કરવી, એટલે કે જે કોઈ વ્યક્તિ ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરતો હોય એ ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરવા માટે એને ભારતીય નાણાંમાં એ ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરી શકતો નથી. એટલે કે ભારતીય ચલણી નાણું શું છે? તો કે રૂપિયો. એ રૂપિયાના નામે વેપાર કરી શકતો નથી. એના માટે એને ડોલર જોઈએ. શું જોઈએ? ડોલર. તો વિદેશી મુદ્રા જોઈએ. તો એ ડોલરમાં મદદ કોણ કરશે? તો કે એક્ઝિમ બેંક એની મદદ કરશે. ક્રોસ બોર્ડર ટ્રેડને પ્રમોટ કરવું, એટલે કે ભારત દેશની બહારના દેશો સાથે જે કંઈ ટ્રેડ થાય છે એ ટ્રેડને પ્રમોટ કરશે કોણ? તો કે એક્ઝિમ બેંક કરશે. એ પણ એનું કાર્ય છે. રોકાણને પ્રમોટ કરવું, ભારત દેશની અંદર જે કંઈ મેન્યુફેક્ચરિંગ સેક્ટર છે અથવા તો એવા ક્ષેત્ર કે જે ભારત દેશની અંદર એક્સપોર્ટમાં અત્યારે અગ્રેસર છે તેવા ક્ષેત્રની અંદર રોકાણને, ઇન્વેસ્ટમેન્ટને પ્રમોટ કરવાનું કાર્ય પણ કોણ કરશે? તો કે એક્ઝિમ બેંક કરશે. વિદેશમાં સંયુક્ત સાહસોને એલઓસી લાઇન ઓફ ક્રેડિટ આપવી. હવે આ એક શબ્દ છે ને એ બહુ અગત્યનો શબ્દ છે અને સમજવા જેવો શબ્દ છે કે લાઇન ઓફ ક્રેડિટ એટલે શું. તો જોઈએ લાઇન ઓફ ક્રેડિટ અને લોનમાં શું તફાવત હોય. જો લાઇન ઓફ ક્રેડિટ પણ એક પ્રકારની લોન જ છે. લાઇન ઓફ ક્રેડિટ એ એક પ્રકારની કેવી છે? તો કે લોન જ છે. રાઈટ. તો પહેલા આપણે લોન તો આપણે બધા જ વિદ્યાર્થી મિત્રોને ખબર છે કે વ્યાજ દર હોય અને વ્યાજ દર કેવા હોય લોનના? તો કે મોંઘા હોય અને એક સાથે વ્યાજ લાગે. જેમ કે તમે એક બેંકમાં એસબીઆઈ બેંકમાં ગયા અને એસબીઆઈ બેંકમાંથી તમે 100 રૂપિયાની લોન લીધી. એસબીઆઈ બેંકમાં ગયા અને એસબીઆઈ બેંકમાંથી તમે કેટલા રૂપિયાની લોન લીધી? તો કે 100 રૂપિયાની લોન લીધી. ઓકે. આ 100 રૂપિયાની લોન લીધી પછી તમને એવું કીધું કે 5% વ્યાજ લાગશે. તો તમારે દર મહિને કેટલું વ્યાજ આપવાનું? ₹5. પરંતુ આ જે 100 રૂપિયાની તમે લોન લીધી ને એકી સાથે 100 ઉપર 5 રૂપિયા વ્યાજ લાગી જશે. કારણ કે એ લોન છે. જ્યારે લાઇન ઓફ ક્રેડિટ છે ને એનો વ્યાજ દર ઓછા હોય અને આ તમે 100 રૂપિયાની લોન લીધી તો તમારે આ ખાતાની અંદર 100 રૂપિયા જમા કરાવી દે. પછી તમે એમાંથી 20 રૂપિયા ઉપાડો. કેટલા? 20 રૂપિયા. તો 20 રૂપિયા ઉપર જ અમુક ટકા જે કાંઈ એને વ્યાજ દર નક્કી કર્યા હશે 2%, 1%, એટલી જ વ્યાજ એના ઉપર લાગશે. એટલે લાઇન ઓફ ક્રેડિટ અને લોન વચ્ચે તફાવત શું? તો કે લોન એવી છે કે જેના ઉપર સંપૂર્ણપણે વ્યાજ લાગે કે તમે 100 રૂપિયાની લોન લીધી તો 100 રૂપિયા ઉપર એકી સાથે વ્યાજ લાગશે. પછી તમે 100 માંથી 80 રૂપિયા તમારા એકાઉન્ટમાં જમા રાખો ને 20 રૂપિયા વાપરશો તો પણ તમારે વ્યાજ કેટલા ઉપર દેવાનું? 100 ઉપર દેવાનું. જ્યારે લાઇન ઓફ ક્રેડિટ જે છે મિત્રો એ લાઇન ઓફ ક્રેડિટ તમે 100 રૂપિયાની મળેલી છે તમને, તો તમે 100 રૂપિયાની લાઇન ઓફ ક્રેડિટનો ઉપયોગ કરો છો, એમાંથી તમે 20 રૂપિયા વાપરશો તો તમારે 20 રૂપિયા ઉપર જ વ્યાજ ચૂકવવું પડશે. એટલે કે 80 રૂપિયા જે તમારા એકાઉન્ટમાં જમા છે તેના ઉપર વ્યાજ લાગશે નહીં. તો આવી લાઇન ઓફ ક્રેડિટ આપે કોણ? આપે તો કે એક્ઝિમ બેંક. કોને આપશે? તો કે જે કંઈ ભારત દેશની બહાર જે કંઈ વિદેશમાં વ્યાપાર ધંધા રોજગાર કરવા જાય છે અથવા તો વિદેશની બહાર જઈને જોઈન્ટ વેન્ચર કરે છે કે ભારત દેશના મુકેશભાઈ અંબાણી અમેરિકાના કોઈ બિઝનેસમેન જોડે ઇંગ્લેન્ડની અંદર કોઈ કંપની ખોલે. ભારત દેશના મુકેશભાઈ અંબાણી ઇંગ્લેન્ડના અંદર એક કંપની ખોલે. એનો ભાગીદાર કોણ બન્યો? તો કે અમેરિકાનો એક વ્યક્તિ ભાગીદાર બન્યો. તો એવા સમયે જ્યારે મુકેશભાઈને પૈસાની જરૂર પડશે તો એ એક્ઝિમ બેંક પાસે જશે અને એક્ઝિમ બેંક તેને શું આપશે? લાઇન ઓફ ક્રેડિટ આપશે અને લાઇન ઓફ ક્રેડિટનો ઉપયોગ કરી અને પોતાનો ધંધો ત્યાં ચાલુ કરશે. તો હવે આપણે ફરી વખત પ્રશ્ન ઉપર આવીએ કે પ્રશ્ન શું હતો? તો કે ભારતની આયાત નિકાસ એક્ઝિમ બેંકનું નીચેના પૈકી કયું કાર્ય નથી? હવે આપણે બધા જ કાર્ય એના જોઈ ગયા. એક્ઝિમ બેંકના ટોટલી કાર્ય આપણે જોઈ ગયા છે. એમાંથી પૂછ્યું છે કે નીચેનું કયું કાર્ય નથી? પહેલું, વસ્તુઓ અને સેવાઓની આયાત અને નિકાસ માટે ધિરાણ પૂરી પાડવું. આપણે પહેલું જ કાર્ય જોઈ ગયા કે ભારત દેશની અંદર એક્ઝિમ બેંક આયાતકારો અને નિકાસકારોને શું પૂરી પાડે છે? તો કે લોન પૂરી પાડે છે. એટલે આ સ્ટેટમેન્ટ કેવું થયું? સાચું થયું. સી સ્ટેટમેન્ટ ઉપર આવ્યા. વિદેશમાં સંયુક્ત સાહસોને ધિરાણ આપે છે. તો આપણે જોઈ ગયા. છેલ્લે એક્ઝામ્પલ લીધું. મુકેશભાઈ છે એક અમેરિકાનો બિઝનેસમેન છે અને બંને સાથે મળી અને ક્યાં કંપની ખોલે છે? તો કે ઇંગ્લેન્ડમાં કંપની ખોલે છે. તો એ પણ આ સ્ટેટમેન્ટ કેવું થયું? સાચું થઈ ગયું. ડી જોઈએ. વિદેશમાં સંયુક્ત સાહસની હિસ્સામાં મૂડીમાં ફાળો આપવા માટે ભારતીય પક્ષકારોને લોન આપવી. એ પણ વાત સાચી છે.
તો આ ત્રણ સ્ટેટમેન્ટ કેવા થઈ ગયા? એ, સી અને ડી એ સાચા થઈ ગયા. જ્યારે બી સ્ટેટમેન્ટ છે, સ્ટેટમેન્ટ બી એ કેવું છે તો કે ખોટું છે. શું કામ ખોટું છે તો જોઈએ આપણે. ગુણવત્તાની ખાતરી માટે નિકાસની વસ્તુઓનું નિરીક્ષણ કરવું. અરે ભાઈ, આ બેંક છે, રાઈટ? બેંક કોઈ વસ્તુનું નિરીક્ષણ ન કરે તો આ સ્ટેટમેન્ટ એમનું પણ વાંચીને આવડી જાય એવું હતું. તો આ જે અહીંયા સ્ટેટમેન્ટ આપેલું છે એ સ્ટેટમેન્ટ ખોટું છે, બનાવેલું છે. જે પેપર સેટર હશે તેને આ સ્ટેટમેન્ટ અહીંયા બનાવીને મૂકેલું છે અને બધા લોકોને કન્ફ્યુઝ કરવા માટે, રાઈટ? તો અહીંયા આપણે જોઈ ગયા કે એક્ઝિમ બેંક, તો એક્ઝિમ બેંકની આખી સમજૂતી લીધી અને એક્ઝિમ બેંકની અંદર કેવા કેવા કાર્યો છે, શું છે, એની સ્થાપના ક્યારે થઈ, બધી જ વસ્તુઓની ડિટેલથી ચર્ચા કરી. તો આવી જ રીતના આપણે હવે બધા જ જે કંઈ પ્રશ્ન છે તેનું ઇન ડિટેલ સોલ્યુશન જોવાના છીએ. નેક્સ્ટ જોઈએ, બેંકોએ તેઓની હાથ ઉપરની રોકડ, બેંકોએ તેઓની હાથ ઉપરની રોકડ અને કુલ અસ્કીમાતો વચ્ચેનો ચોક્કસ ગુણોત્તર જાળવવાનો હોય છે, બરાબર? તો તેને ખાલી જગ્યા કહેવાય. હવે બેંકની અંદર પૈસા આવતા હોય, જેમ કે તમે, આ હું છું. હવે ઘણા બધા વ્યક્તિઓ છે કે જે બેંકની અંદર કરંટ એકાઉન્ટ ખોલાવે, એટલે કે ચાલુ ખાતું ખોલાવે, સેવિંગ એકાઉન્ટ ખોલાવે અથવા તો ફિક્સ ડિપોઝિટ મૂકે. આપણે આ ત્રણની અંદર સૌથી વધારે પૈસા રોકીએ. જો તમારા મમ્મી પપ્પા કોઈ બિઝનેસ કરતા હોય અને કોઈ પેઢી ચલાવતા હોય તો એ પેઢીનું કેવું ખાતું હોય તો કે કરંટ ખાતું હોય, એટલે કે ચાલુ એકાઉન્ટ હોય. તમારું ને મારું બેંકની અંદર સેવિંગ એકાઉન્ટ હોય, એટલે કે બચત ખાતું હોય. અને આપણા ઘરની અંદર પૈસાની જે આવક હોય એ વધારે હોય તો આપણે બેંકની અંદર 7 વર્ષ, 9 વર્ષ, 12 વર્ષ, 15 વર્ષ માટે એફડી મૂકીએ, ફિક્સ ડિપોઝિટ મૂકીએ, રાઈટ? તો એ ફિક્સ ડિપોઝિટ મૂકી દેવાની, એટલા વર્ષે પૈસાનું તમને વ્યાજ મળશે ને એટલા વર્ષો પછી પૈસા તમારા ડબલ થઈ જાય, એવી સ્કીમ હોય બેંકની, એના અંતર્ગત આપણે એફડી મૂકીએ. તો આવી રીતના બેંકો પાસે પૈસા આવે છે, રાઈટ? બેંકો પાસે કરંટ એકાઉન્ટ, ચાલુ એકાઉન્ટ અને ફિક્સ ડિપોઝિટના રૂપમાં પૈસા આવે છે. આપણે એવું માની લઈએ કે એસબીઆઈ નામની એક બેંક છે, નાનકડી એવી બેંક છે, એમાં આ ત્રણ વ્યક્તિઓએ 100 રૂપિયા જમા કરાવ્યા. કેટલા? 100. ત્રણ વ્યક્તિઓ, એટલે ટોટલ રૂપિયા કેટલા જમા કરાવ્યા એસબીઆઈમાં? 300. તો આ 300 રૂપિયા બેંક લોન સ્વરૂપે નહીં આપી શકે. બેંકનું કાર્ય શું તો કે તમારા મારા જેવા જે જનસામાન્ય છે તેની પાસેથી પૈસા લઈ અને એ પૈસામાં પોતાનો થોડોક સ્પ્રેડ ઉમેરે, એટલે નફો ઉમેરે, પોતાના ખર્ચા ઉમેરી અને એક વ્યાજનો દર નક્કી કરે. એ વ્યાજના દરે એ માર્કેટની અંદર લોનના સ્વરૂપે પૈસા આપે. તો આ વ્યક્તિ, આપણે 3 વ્યક્તિ હોય બેંકની અંદર, 300 રૂપિયા જમા કરાવ્યા, 100 રૂપિયા, અને બેંક 300 રૂપિયા જો માર્કેટની અંદર લોનના સ્વરૂપે આપી દે અને આ 3માંથી કોઈ એક વ્યક્તિ એવો છે કે જેમ કે તમે જ છો, તમારે ઓચિંતાની પૈસાની જરૂર પડીને તમે બેંકમાં ગયા કે મેં જે 100 રૂપિયા જમા કરાવ્યા હતા એમાંથી મને 60 રૂપિયા આપો, મારે જરૂર છે. તો હવે બેંકે તો તમારા 300 રૂપિયા માર્કેટમાં આપી દીધા છે, તો એની પાસે કઈ પૈસા બચ્યા હશે નહીં. તો એવું ન થાય એના માટે, એટલે કે ફાયર ફાઇટિંગના સમય માટે બેંક ઉપર અમુક પ્રકારના નિયમો લગાવેલા હોય કે બેંકની પાસે જે કાંઈ રકમ આવે એમાંથી અમુક રકમ એને પોતાની પાસે રોકડમાં રાખવાની અને અમુક પૈસા એને પોતાની પાસે બચાવીને રાખવાના, અમુક આરબીઆઈમાં જમા કરાવવાના. એ બધું બાદ કરતા જે કાંઈ મૂડીની રકમ વધે એ એને માર્કેટમાં લોન સ્વરૂપે ફેરવવાની. તો અહીંયા એ જ પ્રશ્ન પૂછવામાં આવેલો છે. ફરી વખત પ્રશ્ન જોઈએ કે બેંકોએ તેમની હાથ ઉપરની રોકડ અને કુલ અસ્કયામતોની વચ્ચેનો ચોક્કસ ગુણોત્તર જાળવવાનો હોય છે, તો તેને ખાલી જગ્યા કહેવાય, રાઈટ? તો પેલું CLR, આવી તો કોઈ અવધારણા જ નથી. SBR, કાયદા માન્ય બેંક પ્રમાણ, આવી પણ કોઈ અવધારણા નથી. CBR, કેન્દ્રીય બેંક પ્રમાણ, આવી પણ કોઈ અવધારણા નથી. તમને બધા જ વિદ્યાર્થી મિત્રોને ખબર છે કે CRR આવે, કેશ રિઝર્વ રેશિયો આવે અને એક આવે SLR, રાઈટ? તો આનો જવાબ શું આવશે? SLR, સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો. બી, કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ. આ આનો જવાબ થશે. પરંતુ હવે અહીંયા આ પ્રશ્ન તો પૂછાઈ ગયો, પરંતુ SLR એક બહુ મોટો કન્સેપ્ટ છે, તો એની બધી જ ડિટેલ આપણે મેળવી લઈએ. જોઈએ SLR નું પહેલા તો ફૂલ ફોર્મ ખાસ યાદ રાખો કે SLR નું ફૂલ ફોર્મ શું થાય તો કે સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો, રાઈટ? આ જે SLR છે એ બેંકોને માનવું પડશે એ કયા કાયદામાં આવી જોગવાઈ કરવામાં આવેલી છે, કયા કાયદા અંતર્ગત બેંકોએ SLR ની મૂડી પ્રમાણ પોતાની પાસે જાળવવું પડશે. તો એક કયો કાયદો છે તો કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 ના કાયદા અંતર્ગત SLR ની જોગવાઈ કરવામાં આવેલી છે. ખાસ યાદ રાખો. ઓકે, SLR કેટલા ટકા વધુમાં વધુ રાખી શકાય, રાઈટ? અત્યારે 18% જેવો SLR રાખવાનો નિયમ છે. કેટલા ટકા? 18%. પરંતુ આ કાયદા અંતર્ગત જ કહી દીધું છે કે આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, SLR ને મેક્સિમમ 40% કરી શકે. 40% થી વધુ SLR કોઈ બેંકને પાડવાનું કહી શકતી નથી. અત્યારે કેટલો છે તો કે અત્યારે 18% છે. હવે આરબીઆઈ ને એમ થાય કે ના આપણે આને વધારવો છે તો કેટલો વધારી શકશે તો કે 40% વધારી શકશે. 40% થી ઉપર કોઈ પણ પરિસ્થિતિની અંદર આરબીઆઈ SLR ને 40% થી વધારી શકે નહીં. આ ખાસ યાદ રાખજો કે વધુમાં વધુ SLR કેટલો કરી શકાય તો કે 40%. ઓકે,
આ એસએલઆરની જે કંઈ ગણતરી છે કેના ઉપર થાય? બેંક પાસે ઘણા બધા પ્રકારની ગણતરીના સાધનો હોય, બેંક પાસે જે પૈસા આવતા હોય એમાંથી ઘણી બધી રીતના એ લોકો ગણતરી કરતા હોય. તો જે NDTL કહેવાય, નેટ ડિમાન્ડ એન્ડ ટાઈમ લાયબિલિટીઝ, બરાબર. હવે આપણે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો સુપર ક્લાસ ઓફિસરની એક્ઝામ દેતા હોય, પરંતુ સુપર ક્લાસ બેંક ઓફિસરની એક્ઝામ નથી દેતા, કે જેના માટે આપણે અહીંયા નેટ ડિમાન્ડ એન્ડ ટાઈમ લાયબિલિટીઝની ગણતરી સમજવી પડે, રાઈટ. એટલે હું અહીંયા સમજાવતો નથી. નેટ ડિમાન્ડ એન્ડ ટાઈમ લાયબિલિટીઝ એ ગોખી નાખવાનું, બરાબર. કે NDTL ઉપર ટોટલ NDTL એટલે કે SBI બેંકનું આખા વર્ષ દરમિયાન NDTL નીકળ્યું 18 લાખ કરોડ એવું માની લો. તો આ 18 લાખ કરોડ ઉપર એને 18% SLR બાદ કરી નાખવાનો, અને એના પછીના જે કંઈ પૈસા હશે તે માર્કેટમાં લોન સ્વરૂપે ફેરવવા હોય તો તે ફેરવી શકશે. ઓકે, હવે જે SLR ના જે પૈસા છે 18% એ, તો એ 18% બેંક ક્યાં રોકી શકે? બેંકે એ પૈસા પોતાની પાસે રાખવાના? હા, બેંક ઈચ્છે તો પોતાની પાસે રોકડમાં એ 18% પૈસાને રાખી શકશે, પરંતુ બેંકને ખબર છે કે આપણે 18% જેટલી મોટી રકમ પોતાની પાસે જાળવીને રાખી લઈએ તો ભવિષ્યમાં તેમાં કંઈ ફાયદો થવાનો નથી. તો બેંકને એના અંતર્ગત અમુક છૂટછાટ આપવામાં આવેલી છે કે બેંક SLRના પૈસા કાં તો પોતાની પાસે રોકડમાં રાખી શકે, કાં તો તે ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરવું હોય, સોનામાં તો સોનામાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકે, ગવર્મેન્ટ સિક્યુરિટી ખરીદવી હોય તો ગવર્મેન્ટ સિક્યુરિટી ખરીદી શકે, ટ્રેઝરી બિલ ખરીદવા હોય તો ટ્રેઝરી બિલ ખરીદી શકે, સ્ટેટ ડેવલપમેન્ટ બોર્ડના જે કંઈ બોન્ડ આવે છે તે ખરીદવા હોય તો તે ખરીદી શકશે. અને RBI જો કોઈ વસ્તુને નોટિફાઈ કરે કે SLRના પૈસા બેંકો અહીંયા રોકી શકશે તો બેંકો ત્યાં પણ એના પૈસા રોકી શકશે. અત્યારે RBI કેટલી વસ્તુ નોટિફાઈ કરેલી છે? તો કે 5 વસ્તુ. કઈ કઈ? તો કે રોકડ, એટલે બેંક પોતાની પાસે એ પૈસા રોકડામાં રાખવા હોય તો રોકડમાં રાખી શકે, સોનામાં રોકાણ કરવું હોય તો સોનામાં રોકાણ કરી શકે છે, ગવર્મેન્ટ સિક્યુરિટી ખરીદવી હોય તો ગવર્મેન્ટ સિક્યુરિટી ખરીદી શકે છે, ટ્રેઝરી બિલ ખરીદવા હોય તો ટ્રેઝરી બિલ ખરીદી શકે છે, અને સ્ટેટ ડેવલપમેન્ટ લોન બોર્ડ જે આવે છે એ ખરીદવા હોય તો એ પણ ખરીદી શકે છે. હવે તમને એવો પ્રશ્ન થશે કે તો અહીંયા આ બધી જ જગ્યાએ આવી રીતના પૈસાનું રોકાણ કરે છે તો બેંકોને કંઈક પ્રોફિટ થશે? તો કે હા, SLRના પૈસા ઉપર બેંકોને હંમેશા પ્રોફિટ થાય. કેના પૈસા ઉપર? તો કે SLRના જે કંઈ પૈસા હોય એના ઉપર બેંકોને હંમેશા પ્રોફિટ થાય, બરાબર. શું કામ પ્રોફિટ થાય? અમુક ટકા પ્રોફિટ થાય. જો જેમ કે એને ગોલ્ડ ખરીદ્યું, હવે 40,000 રૂપિયાનું 1 તોલું હતું ગોલ્ડ, એને ખરીદી લીધું, હવે 42,000 રૂપિયા છે, એને વેચી નાખ્યું, તો એને 2,000 રૂપિયા 1 તોલે એ ફાયદો થયો, તો પ્રોફિટ થયો. ઓકે, એની સામે નુકસાની પણ જઈ શકે. 42,000નું તોલું સોનું લીધું હોય અને ભાવ 40,000 થઈ ગયા, તો એને વેચવું પડે એમ હોય તો એ વેચશે તો એને ખોટ પણ જશે, નુકસાની પણ જશે. એટલે કે SLRમાં નફો પણ થઈ શકે અને નુકસાની પણ થઈ શકે છે. તો હવે આપણે ફરી વખત આ પ્રશ્ન અહીંયા આવીએ તો આ પ્રશ્નનો જવાબ શું આવશે? SLR, રાઈટ. આગળ જોઈએ, જૈવ વિવિધતા બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? આ એક ધ્યાનથી સમજજો બધા જ વિદ્યાર્થી મિત્રો, કારણ કે આ પ્રશ્ન એન્વાયરમેન્ટનો છે, પરંતુ આની અંદર જે કન્સેપ્ટ વાપરવામાં આવશે એ જીઓગ્રાફીનો, ફિઝિકલ જીઓગ્રાફીનો કન્સેપ્ટ વાપરવામાં આવશે. જૈવ વિવિધતા બાબતે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? પહેલું વિધાન શું છે? તો કે ઉત્તર ધ્રુવ પ્રદેશ તરફ જતા વધે છે. એટલે કે તમે પૃથ્વી જોઈ, આ પૃથ્વી છે એવું માની લો, અહીંયા નોર્થ પોલ એટલે કે ઉત્તર ધ્રુવ, આ સાઉથ પોલ એટલે કે દક્ષિણ ધ્રુવ, વિષુવવૃત્ત, મકરવૃત્ત અને કર્કવૃત્ત. 0 ડિગ્રી, 23.5 ડિગ્રી નોર્થ, આ સાઉથ 23.5 ડિગ્રી, બરાબર, અને આ 90 ડિગ્રી ઉપર. ઓકે, હવે અહીંયા તમે જુઓ, જૈવ વિવિધતા બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તે ઉત્તર ધ્રુવ તરફ પ્રદેશ જતા તરફ વધે છે, એટલે કે 0 ડિગ્રીથી, બરાબર, ઇક્વેટરથી તમે ઉત્તર ધ્રુવ બાજુ જાઓ તો જેમ જેમ તમે 0 ડિગ્રીથી ઉપર જતા જાઓ તેમ તેમ જૈવ વિવિધતામાં વધારો થતો જશે એવું કીધું છે. તો આ સ્ટેટમેન્ટ કેવું છે? ખોટું છે. શા માટે છે આપણે એને ડિટેલથી સમજીએ. ઓકે, તે ઉત્તર ધ્રુવ પ્રદેશ તરફ જતા ઘટે છે. જેમ જેમ તમે 0 ડિગ્રીથી ઉપરની તરફ જતા જાઓ ઉત્તર ધ્રુવ તરફ બાજુ તેમ તેમ જૈવ વિવિધતામાં ઘટાડો થાય છે. અને એ સ્ટેટમેન્ટ કેવું છે? તો કે સાચું છે. ઓકે, ત્રીજું સ્ટેટમેન્ટ જોઈએ, તે વિષુવવૃત્ત તરફ જતા વધે છે. એટલે કે ઉત્તર ધ્રુવથી તમે વિષુવવૃત્ત તરફ આવો તો તેમાં શું થાય છે? વધારો થાય છે. તો આ સ્ટેટમેન્ટ કેવું છે? સાચું છે. જોઈએ ચોથું, તે વિષુવવૃત્ત તરફ જતા ઘટે છે. એટલે એવું કીધું કે ઉત્તર ધ્રુવથી તમે વિષુવવૃત્ત તરફ આવો તો તેમાં ઘટાડો થાય છે. આ બંને સ્ટેટમેન્ટ એકબીજાના વિરોધાભાસી છે. જો તે વિષુવવૃત્ત તરફ જતા વધે છે અને તે વિષુવવૃત્ત તરફ જતા ઘટે છે, તો એક જગ્યાએ વધેમાં ઓપ્શન્સમાં ટીક કર્યો હોય તો પછી ઘટે તો આવે જ નહીં, કારણ કે બંને એકબીજાના ઓપોઝિશનમાં છે, રાઈટ. તો આનો જવાબ શું આવશે? બીજું અને ત્રીજું સાચું છે, રાઈટ. તો ફક્ત 2 અને 3. હવે આવું શા માટે થયું? આનો એક કન્સેપ્ટ ક્લિયર કરી લઈએ. જો
આ છે સૂર્ય અને આ છે પૃથ્વી, માની લો, રાઈટ. આ 0 ડિગ્રી, આ 23.5 ડિગ્રી, આ 66.5 ડિગ્રી અને આ ઉત્તર ધ્રુવ 90 ડિગ્રી. અહીંયા નોર્થ, સાઉથ 23.5 ડિગ્રી, સાઉથ 66.5 ડિગ્રી અને આ દક્ષિણ ધ્રુવ. ઓકે, હવે સૂર્ય છે આ, બરાબર. સૂર્યના કિરણો 0 ડિગ્રી ઉપર સીધા પડશે, રાઈટ. જેમ જેમ તમે ઉપર જતા જશો તેમ સૂર્યના કિરણોને વધારે ડિસ્ટન્સ કવર કરવું પડશે. જો જેમ તમે સાઉથમાં જાઓ તો પણ એમ વધારે ડિસ્ટન્સ ક્લિયર કરવું પડે. હવે સૂર્યના કિરણો જ્યારે વધારે માત્રામાં ડિસ્ટન્સ કવર કરશે, એટલે કે વધારા સુધી હવાની અંદરથી પસાર થશે, તેમ તેમ તેની જે તાપમાન હશે ને, તાપમાન એટલે ઉષ્મામાં ઘટાડો થતો જશે. હવે સૂર્યના કિરણો જે અહીંયા 23.5 ડિગ્રી ઉપર અને 0 ડિગ્રીથી લઈને 23.5 ડિગ્રી નોર્થ અને 0 ડિગ્રીથી લઈને 23.5 ડિગ્રી સાઉથમાં જે આટલા પોર્શનની અંદર જ્યારે પડતા હોય સૂર્યના કિરણો, ત્યાં જૈવ વિવિધતા વધારે હોય. કારણ કે જે કંઈ જૈવ વિવિધતા એટલે શું, તો કે વનસ્પતિની અલગ અલગ પ્રજાતિઓ. તો વનસ્પતિની અલગ અલગ જે કંઈ પ્રજાતિઓ છે તે પ્રજાતિઓને ઘણા બધા કારણોથી અસર કરતા હોય. જેમ કે એને પ્રભાવિત કરવાવાળા કારણો ક્યાં, તો કે એક તો જળવાયુ, એક આવશે જળવાયુ, બીજું આવશે તાપમાન, ત્રીજું આવશે વરસાદની માત્રા અને ચોથું બાષ્પીભવનનો દર. આ ચારે ચારને સૂર્ય સાથે લેવા દેવા છે, સૂર્યના તાપમાન સાથે લેવા દેવા છે. કેવી રીતના, તો કે જેમ કે સૂર્યના કિરણો સીધા પડશે, રાઈટ, તો તાપમાન વધારે ગરમ થશે, પાણીનું વધારે બાષ્પીભવન થશે, બાષ્પીભવન થશે એટલે વાતાવરણ ભેજવાળું બનશે, રાઈટ. તો આ બધી જ વસ્તુથી શું થશે, જૈવ વિવિધતામાં વધારો થશે. કારણ કે સૂર્યના કિરણો જ્યાં સીધા પડશે ત્યાંથી બાષ્પીભવનનો દર ઊંચો હશે, એટલે કે વરસાદી વાદળો વધારે બનશે. વરસાદી વાદળો વધારે બનશે તો વરસાદ વધારે આવશે, ને વરસાદ વધારે આવશે તો તમને ખબર જ છે કે લીલી વનસ્પતિઓ કેટલી બધી ઉગી નીકળશે. તો આ બધી જ વસ્તુઓ કેને અસર કરે છે, તો કે જૈવ વિવિધતાને અસર કરે છે. હવે આપણે જેમ 0 ડિગ્રી છે આ પૃથ્વી છે, એમાં 0 ડિગ્રીથી આપણે જેમ જેમ નોર્થ પોલ બાજુ જઈએ તેમ તેમ સૂર્યના કિરણો ત્રાસા પડતા જશે અને એની જે કંઈ ઉષ્મા હશે એ ઓછી હશે. તો અહીંયા જેમ જેમ આપણે 0 ડિગ્રીથી ઉપર જશું ને નોર્થ પોલ તરફ, તેમ તેમ વરસાદની માત્રા ઘટતી જશે. વરસાદની માત્રા ઘટતી જશે એટલે જૈવ વિવિધતામાં ઘટાડો થતો જશે. તો ફરી વખત આપણે આપણા કન્સેપ્ટ ઉપર આવીએ, રાઈટ, કે જૈવ વિવિધતામાં નીચેના પૈકી કયા વિધાનો સાચા છે, તો કે જૈવ વિવિધતામાં કયા સાચા આવશે જોઈએ. હવે ઉત્તર ધ્રુવ પ્રદેશ તરફ જતા વધે છે, નો વધે, ઘટાડો થાય. આપણે જોયું ને, વરસાદ ઘટતો જાય, રાઈટ. 0 ડિગ્રીથી જેમ જેમ આપણે ઉપર જઈએ તેમ તેમ વરસાદની માત્રા ઘટતી જાય અને વરસાદની માત્રા ઘટતી જાય તેમ તેમ જૈવ વિવિધતામાં ઘટાડો થતો જાય. તો અહીંયા શું પૂછ્યું કે જેમ જેમ તમે 0 ડિગ્રીથી ઉપર જાઓ તેમ તેમ જૈવ વિવિધતામાં વધારો થાય છે, ના, ન થાય, ઘટાડો થાય. તે ઉત્તર ધ્રુવ પ્રદેશ તરફ જતા ઘટે છે. આ સ્ટેટમેન્ટ સાચું છે. 0 ડિગ્રીથી તમે જેમ ઉત્તર ધ્રુવ તરફ જાઓ તેમ વરસાદ ઘટતો જાય અને વરસાદ ઘટતો જાય તેમ તેમ જૈવ વિવિધતામાં ઘટાડો થતો જાય છે. ઓકે, આ સ્ટેટમેન્ટ સાચું છે. ત્રીજું, તે વિષુવવૃત્ત તરફ જતા વધે છે. એટલે કે તમે નોર્થ પોલથી નીકળો, ઉત્તર ધ્રુવથી નીકળો અને તમે 0 ડિગ્રી તરફ આવો, વિષુવવૃત્ત તરફ આવો તો તેમાં વધારો થતો જાય છે. હા, સાચી વાત છે, કારણ કે વરસાદ વધતો જશે. અહીંયા ઓછો વરસાદ હશે, અહીંયા થોડોક વધારે હશે, અહીંયા એનાથી પણ વધારે હશે, અહીંયા સૌથી વધારે હશે. તો જ્યાં જેમ વરસાદ વધારે ત્યાં જેમ જૈવ વિવિધતા પણ વધારે. એટલે ત્રીજું સ્ટેટમેન્ટ પણ કેવું થઈ ગયું, સાચું થઈ ગયું. અને ચોથું શું છે, તો તે વિષુવવૃત્ત તરફ જતા ઘટે છે. એ તો એનું ઓપોઝિટ જ છે, એટલે એમાં કંઈ જોવાની જરૂરિયાત નથી. તો આપણો જવાબ શું થઈ જશે, સી. ફક્ત 2 અને 3 સાચા છે. હવે આના રિલેટેડ આપણે એક કન્સેપ્ટ જીઓગ્રાફીનો તો જોઈ ગયા, એ જોઈ જાય પછી પણ આનો જવાબ આપણને ઇઝીલી મળી જાય. અને એના રિલેટેડ આપણે એક બીજો કન્સેપ્ટ જે એન્વાયરમેન્ટનો છે એ પણ જોઈ લઈએ. હવે જે કાંઈ વનસ્પતિ છે એને ઘણા બધા કારણોથી એ પ્રભાવિત થતી હોય એ આપણે જોઈ ગયા, જળવાયુ, તાપમાન, વરસાદની માત્રા અને બાષ્પીભવનનો દર. હવે જો તાપમાનમાં જેમ જેમ ઘટાડો થતો જાય તેમ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ ઓછું કરશે, કારણ કે એનો પ્રકાશ સંશ્લેષણનો દર ઘટી જશે. જેમ પ્રકાશ સંશ્લેષણનો દર ઘટ્યો એટલે કે કાર્બનિક પદાર્થનું જે કંઈ સંયોજન કરતા હશે, વૃક્ષ પોતે ડેવલપ થવા માટે, મોટા વૃક્ષ બનવા માટે જે કંઈ કાર્બનિક પદાર્થોનું જે કંઈ સંચયન કરતા હશે એ પણ ઘટી જશે. કારણ કે પ્રકાશ સંશ્લેષણથી કાર્બનિક પદાર્થો બને, તો પ્રકાશ સંશ્લેષણ જ ઓછું કરી નાખ્યું તો કાર્બનિક સંચયન પણ કેવું થઈ ગયું, ઘટી જશે. અને જેવું કાર્બનિક સંચયન ઘટી જાય તેવી જ રીતના વૃક્ષોના જે લાકડાઓ છે ને કઠોરથી મુલાયમ તરફ જતા જાય, કઠોરથી મુલાયમ તરફ જતા જાય. હવે આ સ્ટેટમેન્ટ સમજો. 0 ડિગ્રી ઉપર સૌથી વધારે વરસાદ પડે છે, રાઈટ,
સૌથી વધારે વરસાદ પડે છે. તો અહીંના જે કંઈ જંગલો હશે ને એકદમ કઠોર જંગલો હશે. કેવા હશે? કઠોર જંગલો. અને વૃક્ષનું થડ કેવું હશે? તો એકદમ જાડું હશે. જ્યારે 0 ડિગ્રીથી તમે ઉત્તર ધ્રુવ તરફ જાઓ છો ત્યારે વરસાદ ઘટતો જાય, તાપમાન ઘટતું જાય, એ બધી જ વસ્તુ થતી જાય. તો એનાથી શું થશે કે પ્રકાશ સંશ્લેષણનો દર ઘટશે. પ્રકાશ સંશ્લેષણનો દર ઘટી જાય તો કાર્બનિક પદાર્થોનું જે સંચયન છે તે પણ ઘટતું જાય. અને લાકડી જે હોય, વૃક્ષની જે કંઈ ડાળીઓ હોય, વૃક્ષનું જે કંઈ થડ હોય, એ કઠોરથી કેવું થતું જાય? તો કે મુલાયમ થતું જાય. એટલે કે 0 ડિગ્રીથી તમે જેમ જેમ ઉત્તર ધ્રુવ તરફ જાઓ તેમ તેમ વૃક્ષના જે કંઈ થડ છે, એની કંઈ ડાળીઓ છે, એ બધી કેવી થશે? કઠોર હશે 0 ડિગ્રી ઉપર. અને જેમ જેમ તમે આગળ જતા જશો એમ કઠોરથી મુલાયમ તરફ બનતી જશે. ક્લિયર? આગળ જોઈએ એનાથી એક કન્સેપ્ટ બીજો. ઓકે. અને જેમ જેમ તમે 0 ડિગ્રીથી ઉત્તર ધ્રુવ તરફ જાઓ તેમ તેમ જંગલોના પ્રકાર પણ બદલતા જાય. જેમ કે ઉષ્ણકટિબંધીય જંગલો જોવા મળે, પછી સમશીતોષ્ણ જોવા મળે, પછી શંકુધારી જોવા મળે, અને પછી ટુડ્રા વનસ્પતિ જેવું જોવા મળે. અને આમ જેમ જેમ જંગલોના પ્રકાર બદલતા જાય તેવી જ રીતના કઠોરથી મુલાયમ અને રંગ ઘાટાથી આછો થતો જાય. એટલે કે 0 ડિગ્રીથી તમે જેમ જેમ ઉત્તર ધ્રુવ તરફ જાઓ તેમ લાકડીઓ કેવી થતી જાય? ફરીથી યાદ રાખી લેજો, કઠોરથી મુલાયમ. અને ઝાડવાનો જે રંગ છે એ 0 ડિગ્રીની આજુબાજુમાં ઘાટો હશે, એનાથી થોડોક જાઓ એટલે થોડોક વધારે આછો થશે, ઉપર જશો એટલે થોડોક વધારે આછો થશે, અને નોર્થ પોલમાં જાઓ તો સૌથી આછો દેખાશે. ક્લિયર? ઓકે. બીજી બાબત આપણે સમજી લઈએ આની. હવે વરસાદની માત્રા ઘટે. શું થાય? વરસાદની માત્રા ઘટે તો વનસ્પતિની સઘનતામાં પણ ઓછી હશે. જેમ જેમ વરસાદની માત્રા ઘટતી જાય તેમ તેમ વનસ્પતિઓનું જે ગીચતા હોય એ ઘટતી જાય. રાઈટ? વનસ્પતિઓની ગીચતા ઘટે, સઘનતા ઘટે તો જીવભાર કેવો થાય? જીવભાર પણ ઓછો. કારણ કે ઘણા બધા વૃક્ષોને ભેગા કરીને પછી એનો જીવભાર માપવામાં આવે. હવે 2 કિલોમીટરનું ગ્રાઉન્ડ છે એની અંદર 100 વૃક્ષો છે, અને એક બીજા જ 2 કિલોમીટરના ગ્રાઉન્ડની અંદર 500 વૃક્ષો છે. તો આમાંથી આ 500 વૃક્ષો વાળું જે ગ્રાઉન્ડ છે 2 કિલોમીટરનું, એનો જીવભાર સૌથી વધારે હશે. કારણ કે એ વૃક્ષો સૌથી વધારે છે એટલા માટે. તો જેમ જેમ વૃક્ષોની સંખ્યા ઘટતી જાય તેમ તેમ તેમાં જીવભાર ઓછો થતો જાય. અને જીવભાર ઓછો થયો એટલે જૈવ વિવિધતા પણ કેવી થતી જાય? ઓછી થતી જાય. અને જેમ જેમ જૈવ વિવિધતામાં ઘટાડો થતો જાય તેમ તેમ વનસ્પતિનો વિકાસ એટલે કે જે જંગલોના પ્રકાર છે તેમાં પણ તફાવત જોવા મળતો જાય. જેમ કે વન જોવા મળે, સવાના જોવા મળે, ઘાસના મેદાનો, અને છેલ્લે રણ. જેમ જેમ વરસાદની માત્રા ઘટે તેમ તેમ જે કંઈ જંગલોના પ્રકાર છે તેમાં પણ ઘટાડો જોવા મળે. જેમ કે વન તો એકદમ ગીચતાવાળા વન હશે, પછી સવાના પ્રકારના વન જોવા મળશે, પછી ઘાસના મેદાન જોવા મળશે. સવાનાની અંદર પણ ઘાસના મેદાનો જોઈએ, છૂટાછવાયા વૃક્ષો જોવા મળે. પછી ઘાસના મેદાનો કે જ્યાં વૃક્ષો જોવા જ નહીં મળે, ફક્ત ને ફક્ત ઘાસના મેદાનો હશે. અને પછી છેલ્લે રણ થઈ જાય. કારણ કે અહીંયા વરસાદ જ નહીં પડતો હોય. તો આખો આ કન્સેપ્ટ આપણો અહીંયા ક્લિયર થઈ ગયો. આગળ એક નવીન પ્રશ્ન જોઈએ. નીચેના પૈકી કયા વિધાન સાચા છે? આપણે શું પૂછ્યું? નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? રાજ્ય યાદીમાં સમાવિષ્ટ કોઈ પણ બાબત અંગે કાયદો ઘડવાની સત્તા રાજ્યસભાને છે. રાજ્ય યાદીમાં સમાવિષ્ટ કોઈ પણ બાબત અંગે કાયદો ઘડવાની સત્તા રાજ્યસભાને છે. ખોટી વાત છે. આ સ્ટેટમેન્ટ કેવું છે? ખોટું છે. અનુસૂચિ 7 અંતર્ગત 3 યાદીઓ આપવામાં આવેલી છે: કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી. રાઈટ? કેન્દ્ર યાદી ઉપર કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા કોની? તો કે કેન્દ્ર સરકારની. રાજ્ય યાદીમાં કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા કોની? તો કે રાજ્ય સરકારની. સંયુક્ત યાદીમાં કાયદો ઘડવાની સત્તા કોની? તો કે કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની, બંનેની. પરંતુ સંયુક્ત યાદીમાં કેન્દ્ર સરકારે કાયદો બનાવ્યો અને રાજ્ય સરકારે કાયદો બનાવ્યો, બંને કાયદાનો જો વિરોધાભાસ થયો, એટલે કે બંને કાયદો એકાબીજાની અગેન્સ્ટમાં છે, વિરોધમાં છે, તો કેનો કાયદો માન્ય રહેશે? તો કેન્દ્ર સરકારનો કાયદો માન્ય રહેશે. અને આ 3માંથી એકોય યાદીમાં ન હોય એવા વિષયો એટલે કે અવશિષ્ટ વિષયો પર કાયદો બનાવવાની સત્તા કોની? તો કે કેન્દ્ર સરકારની. હવે અહીંયા પેલું સ્ટેટમેન્ટ વાંચો: રાજ્ય યાદીમાં સમાવિષ્ટ કોઈ પણ બાબત અંગે કાયદો ઘડવાની સત્તા કોની? તો કે રાજ્યસભાની નહીં. અહીંયા રાજ્ય સરકાર લખ્યું તો સાચું પડી જાય. તો આ સ્ટેટમેન્ટ કેવું છે? ખોટું છે. અખિલ ભારતીય સેવાઓ ઊભી કરવાની ખાસ સત્તા રાજ્યસભાને છે? તો કે હા છે. રાઈટ? અખિલ ભારતીય સત્તાઓ આપણે આનું બધું ડિટેલમાં જોઈએ. જે લોકસભાનું વિસર્જન થાય તો કટોકટીની જાહેરાત મંજૂર કરવાની ખાસ સત્તા રાજ્યસભાને છે? તો કે હા છે. એટલે કે બીજું અને ત્રીજું જે સ્ટેટમેન્ટ છે એ સાચું છે, અને પેલું સ્ટેટમેન્ટ કેવું છે? ખોટું. તો કે એકડાવાળા બધા એલિમિનેટ થઈ જાય તો સી જવાબ આવી જશે. આનો જવાબ શું થશે? સી. જોઈએ આનો ડિટેલ એનાલિસિસ. પેલું અનુસૂચિ 7. રાઈટ? આપણે જોઈ ગયા કેન્દ્ર યાદી, રાજ્ય યાદી ને સંયુક્ત યાદી. કેન્દ્ર યાદી ઉપર કાયદો બનાવવાની સત્તા કોની? તો કે કેન્દ્ર સરકારની.
રાજ્ય યાદી ઉપર કાયદો બનાવવાની સંપૂર્ણ સત્તા કોની? તો કે રાજ્ય સરકારની. અને સંયુક્ત યાદી ઉપર કાયદો કોણ બનાવશે? તો કે સેન્ટ્રલ ગવર્મેન્ટ બનાવશે અને સ્ટેટ ગવર્મેન્ટ બનાવશે. અને આ બંનેમાં જો વિરોધાભાસ થયો તો માન્ય કોનો રહેશે? તો કે સેન્ટ્રલ ગવર્મેન્ટનું માન્ય રહેશે. નોંધ લખીને એક વસ્તુ લખી આવ્યો છું, ખાસ યાદ રાખજો કે અવશિષ્ટ વિષયો ઉપર ફક્ત કેન્દ્ર સરકાર જ કાયદો બનાવશે. એટલે કે જો કેન્દ્ર યાદીમાં ન હોય, રાજ્ય યાદીમાં ન હોય ને સંયુક્ત યાદીમાં ન હોય અને એવો કોઈ વિષય ઉપર જો કાયદો બનાવવાની જરૂરિયાત ઉત્પન્ન થાય તો એ કાયદો કોણ બનાવશે? કેન્દ્રની સરકાર બનાવશે. બીજું જોઈએ, અનુચ્છેદ 249 અંતર્ગત રાષ્ટ્રીય હિતમાં રાજ્ય સૂચિના વિષયો ઉપર કાયદો બનાવવાની શક્તિ સંસદને આપવામાં આવી છે. પહેલા તો આ યાદ રાખી લો કે જો રાષ્ટ્રીય હિતમાં હોય અને રાજ્ય સૂચિના વિષયો ઉપર જો કાયદો બનાવવાની વાત આવે તો એ કાયદો કોણ બનાવશે? તો કે સંસદ બનાવશે. પરંતુ ક્યારે બનાવશે? જો રાજ્યસભા આ પ્રોસેસ અહીંયા લખેલી છે પ્રોસેસને ફોલો કરે તો રાજ્ય સૂચિના વિષયો ઉપર કેન્દ્રની સંસદ કાયદો બનાવી શકશે. કઈ પ્રોસેસ છે? તો કે રાજ્યસભા, કેન્દ્રના જે ગૃહ છે રાજ્યસભા અને લોકસભા, એમાં રાજ્યસભા એક પ્રસ્તાવ લઈ આવે અને એ પ્રસ્તાવમાં 2/3 સદસ્ય એટલે કે 2/3 સદસ્યનું સમર્થન મળી જાય અને એ પ્રસ્તાવની અંદર એવું લખવામાં આવે કે રાજ્ય સૂચિના આ વિષયો ઉપર 1, 2 અને 3 કોઈ 3 વિષયો લઈ લે અને એમ કહી દે કે આ 3 વિષયો ઉપર હવે પછીના 1 વર્ષ માટે કાયદો કેન્દ્રની સંસદ બનાવશે તો કેન્દ્રની સંસદ એ 3 વિષયો ઉપર કાયદો બનાવી શકશે. પરંતુ આવો પ્રસ્તાવ કોણ લઈ આવશે? રાજ્યસભા લઈ આવશે. કોણ લઈ આવશે? રાજ્યસભા. ઓકે, આ પ્રસ્તાવ જે રાજ્યસભા લઈ આવશે એ 1 વર્ષ માટે લાગુ રહેશે. કેટલા વર્ષ માટે લાગુ રહેશે? 1 વર્ષ માટે લાગુ રહેશે. 1 વર્ષથી વધારે આ પ્રસ્તાવ લાગુ રહેશે નહીં. ઓકે, આ પ્રસ્તાવને અસંખ્ય વાર વધારી શકાય છે. કેટલી વાર વધારી શકાય? તો કે અસંખ્ય વાર આ પ્રસ્તાવને વધારી શકાય છે. પરંતુ ફક્ત એક વારમાં પ્રસ્તાવમાં 1 વર્ષ જ લંબાવી શકાય. એટલે કે એક વારમાં પ્રસ્તાવ લઈ આવ્યા, પહેલી વખત પ્રસ્તાવ લઈ આવ્યા, એવું ન કહી શકે કે આ પ્રસ્તાવ 10 વર્ષ સુધી માન્ય રહેશે. નહીં, એવું નહીં કહી શકે. એક વખત પ્રસ્તાવ લઈ આવ્યા તો 1 વર્ષ માટે માન્ય રહેશે. અને જ્યારે આ પ્રસ્તાવ લઈ આવવામાં આવે ત્યારે જે કંઈ રાજ્ય છે એ રાજ્ય જે તે વિષય ઉપર કાયદો બનાવી શકશે. પરંતુ વિરોધાભાસ થયો તો વિરોધાભાસમાં કોનો માન્ય રહેશે? કેન્દ્ર સરકારનો માન્ય રહેશે. એટલે કે આ રાજ્યસભાની વિશિષ્ટ સત્તા છે કે રાજ્યસભા રાજ્ય સૂચિના વિષયો ઉપર રાષ્ટ્રહિતમાં કોઈ પણ કાયદો ઘડવાની સત્તા સેન્ટ્રલ ગવર્મેન્ટને એટલે કે સંસદને આપી શકે છે. રાઈટ. ત્રીજું સ્ટેટમેન્ટ હતું એ જોઈએ કે અખિલ ભારતીય સેવાઓનું સર્જન કરવાની સત્તા કોની પાસે છે? તો કે અખિલ ભારતીય સેવાઓનું સર્જન કરવાની વિશિષ્ટ સત્તા રાજ્યસભા પાસે છે. ઓકે, યુપીએસસી એક્ઝામ લઈ છે, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, એના અંતર્ગત 27 કેડર હોય. કેટલી હોય? 27. સાયન્સનો વિદ્યાર્થી હોય તો એ 27 કેડર અંતર્ગત અપ્લાય કરી શકે. જ્યારે કોમર્સનો અને આર્ટ્સનો સ્ટુડન્ટ હોય એના માટે 26 કેડર હોય. એના માટે એક કેડર હોતી નથી. કઈ? તો કે આઈએફએસસી, ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ. આ જે છે એ ફક્ત ને ફક્ત કોને મળે છે? તો કે સાયન્સના સ્ટુડન્ટને જ મળે છે. તો આવી 3 અખિલ ભારતીય સેવાઓનું અત્યાર સુધીમાં સર્જન કરી ચૂકી છે રાજ્યસભા. પહેલી કઈ? તો કે આઈએએસ એટલે કે કલેક્ટર, સાદી ભાષામાં કહીએ તો એનું ફૂલ ફોર્મ શું થાય? તો કે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ. બીજું આઈપીએસ, ઇન્ડિયન પોલીસ સર્વિસ. અને ત્રીજું કઈ? તો કે આઈએફએસ, ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ, કે જેના અંતર્ગત ડીએફઓ બનાવવામાં આવે, ડિસ્ટ્રિક્ટ ફોરેસ્ટ ઓફિસર જેને કહેવામાં આવે છે. તો આ 3 જે બાબત છે, આ 3 બાબત એ અખિલ ભારતીય સેવાઓ છે અને એનું સર્જન કોણ કરી શકે? તો કે રાજ્યસભા. આ રાજ્યસભાની વિશિષ્ટ સત્તા છે કે રાજ્યસભા પોતે જ પ્રસ્તાવ લઈ આવી અને અખિલ ભારતીય સેવાઓનું સર્જન કરી શકે છે. રાઈટ. ઓકે, ચોથું સ્ટેટમેન્ટ હતું કટોકટીની જાહેરાત જ્યારે લોકસભાનું વિસર્જન થઈ જાય ત્યારે કોણ આપશે? તો કે રાજ્યસભા. ભારત દેશના બંધારણના ભાગ 18માં અનુચ્છેદ 352, અનુચ્છેદ 356 અને અનુચ્છેદ 360 અંતર્ગત 3 કટોકટીની વાત કરવામાં આવેલી છે. અનુચ્છેદ 352 એટલે કે રાષ્ટ્રીય કટોકટી, અનુચ્છેદ 356 એટલે કે રાજ્યની કટોકટી અથવા તો રાષ્ટ્રપતિ શાસન, અને અનુચ્છેદ 360 એટલે કે નાણાકીય કટોકટી. આ 3 કટોકટીની જોગવાઈ કરવામાં આવેલી છે. ઓકે, આ કટોકટી સમયની જ્યારે ઘોષણા થઈ જાય, રાષ્ટ્રપતિ એની ઘોષણા કરી દે અને ઘોષણા કર્યા પછી જ લોકસભાનું જો વિસર્જન થઈ જાય તો કટોકટીને લંબાવી શકાય. 6 મહિના કરીને, વર્ષ દિવસ કરીને, એવી રીતના કટોકટીને અલગ અલગ પ્રકારે લંબાવી શકાય છે ભારત દેશની અંદર. તો જે કટોકટીની ઘોષણા થઈ ગઈ અને પછી જ લોકસભાનું જો વિસર્જન થઈ જાય તો રાજ્યસભા છે એ તો કાયમી ગૃહ છે, એનું કદી અને ક્યારે પણ વિસર્જન થતું નથી. તો શું કટોકટીની ઘોષણા પાછી ખેંચી લેવાની અથવા તો કટોકટી લાગી ગઈ પછી એનું શું કરવાનું? તો લોકસભાનું વિસર્જન થઈ જાય તો રાજ્યસભા પાસે એક સ્પેશિયલ પાવર છે કે રાજ્યસભા એ જે કટોકટી લાગી છે આ 3માંથી કોઈ પણ 52 વાળી, 56 વાળી કે 60 વાળી કોઈ પણ કટોકટી હોય તેને
મંજૂરી આપ્યા રાખશે. ક્યાં સુધી? જ્યાં સુધી લોકસભા ફરી વખત એની બેઠકનું આયોજન ન થાય ત્યાં સુધી. અને જેવું લોકસભાનું બેઠકનું આયોજન થયું એના પહેલા જ વીકની અંતર્ગત ત્યાં આ કટોકટીની જોગવાઈઓ રિલેટેડ જે કાંઈ બાબતો હશે તેની સમક્ષ મૂકવામાં આવશે. તો હવે ફરી વખત આપણે પ્રશ્ન ઉપર આવીએ. નીચેના પૈકી કયા કયા વિધાનો સાચા છે? રાજ્ય યાદીમાં સમાવિષ્ટ કોઈ પણ બાબત અંગે કાયદો ઘડવાની સત્તા રાજ્યસભાને છે? ના ભાઈ, નથી. અનુસૂચિ 7 આપણે જોઈ ગયા. અનુસૂચિ 7 અંતર્ગત આપણે જોયું કે રાજ્યસભા છે એ કેન્દ્ર સરકારને પાવર આપી શકે છે, પરંતુ રાજ્યસભા પોતે ઘડતી નથી. બીજી બાબત, અખિલ ભારતીય સેવાઓને ઊભી કરવાની ખાસ સત્તા રાજ્યસભા પાસે છે? તો કે હા છે. રાઈટ. આઈએએસ, આઈપીએસ ને આઈએફએસ 3 અખિલ ભારતીય સેવાઓનું સર્જન અત્યાર સુધી રાજ્યસભા કરી ચૂકી છે અને એનો સ્પેશિયલ પાવર છે. ત્રીજું, જો લોકસભાનું વિસર્જન થાય તો કટોકટીની જાહેરાત મંજૂર કરવાની ખાસ સત્તા રાજ્યસભા પાસે છે. એ પણ આપણે જોઈ ગયા. અનુચ્છેદ 352, અનુચ્છેદ 356 ને અનુચ્છેદ 360. તો આનો જવાબ શું થઈ જશે? 2 અને 3. ઓકે, આગળ એક નવો પ્રશ્ન જોઈએ. ભારતના નાણાં પંચ દ્વારા કરવામાં આવેલી ભલામણો. ભારત દેશની અંદર અનુચ્છેદ 280 અંતર્ગત નાણાં પંચની રચના કરવામાં આવે છે. તો એ જે નાણાં પંચ દ્વારા જે કંઈ ભલામણો આપવામાં આવે છે એ કેન્દ્ર સરકાર માટે કેવી છે? સલાહકારનું સ્વરૂપ છે કે બંધનકર્તા છે? એટલે કે નાણાં પંચ જે કાંઈ કેન્દ્ર સરકારને સલાહ આપે તો એ સલાહ કેન્દ્ર સરકારે માની જ લેવાની? હા કે ના? ના, એવું જરૂરી નથી. ભારત દેશના બંધારણમાં ક્યાંય એવું લખેલું નથી કે અનુચ્છેદ 280 અંતર્ગત જે નાણાં પંચ બનાવવામાં આવેલું છે ને નાણાં પંચની જોગવાઈઓમાં એવું ક્યાંય લખેલું નથી કે નાણાં પંચ દ્વારા આપવામાં આવતી સલાહ કેન્દ્ર સરકાર માટે બંધનકર્તા છે. તો આનો જવાબ શું આવશે? સલાહકારી સ્વરૂપ. રાઈટ. હવે આપણે અનુચ્છેદ 280 અંતર્ગત આખું નાણાં પંચ ડિટેલથી સમજી લઈએ. જોઈએ, અનુચ્છેદ 280 અંતર્ગત નાણાં પંચની રચના કરવામાં આવે છે અને નાણાં પંચ જે છે એ બંધારણીય સંસ્થા છે. કેવી સંસ્થા છે? કારણ કે એના માટે અનુચ્છેદ 280 અપાયેલો છે સ્પેસિફિક. બંધારણની અંદર જે કાંઈ સંસ્થાનો ઉલ્લેખ કરવામાં આવેલો હોય તેને બંધારણીય સંસ્થા કહેવાય. અમુક એવી સંસ્થા હોય કે જે સંસદ કાયદા દ્વારા બનાવે તો તેને સ્ટેચ્યુટરી બોડી અથવા તો સ્થાયી બોડી તરીકે ઓળખવામાં આવે છે. તો આ કેવી સંસ્થા થઈ? અનુચ્છેદ 280 અંતર્ગત નાણાં પંચ એ બંધારણીય સંસ્થા થઈ. ઓકે, નાણાં પંચનું કાર્ય કેવું છે? તો કે આ ખાસ યાદ રાખજો, નાણાં પંચનું કાર્ય એ અર્ધન્યાયિક કાર્ય છે. કેવું કાર્ય છે? અર્ધન્યાયિક. હવે અર્ધન્યાયિક કાર્ય એટલે શું? સંસ્થા હોય ને એનું કાર્ય જે હોય ને એ ન્યાયિક હોય, પરંતુ જે કાર્ય કરવાવાળો જે વ્યક્તિ હોય ને પ્રશાસનિક વ્યક્તિ હોય તેવી સંસ્થાઓને અર્ધન્યાયિક સંસ્થાઓ કહેવાય. ફરી વખત બોલું છું, ખાસ સાંભળી લેજો. સંસ્થા જે છે એનું કાર્ય જે છે એ ન્યાયિક હોય, પરંતુ એ ન્યાયિક કાર્ય કરવાવાળો વ્યક્તિ પ્રશાસનિક હોય. એટલે કે યુપીએસસી થ્રુ કે જીપીએસસી થ્રુ પાસ થઈને આવેલો કોઈ પ્રશાસનિક અધિકારી હોય કે એ સંસ્થામાં કાર્ય કરતો હોય. અને એ સંસ્થાનું કાર્ય કેવું હોય? તો કે ન્યાયિક હોય. તો તમને એવું થશે કે નાણાં પંચનું શું કાર્ય છે કે જે ન્યાયિક છે? નાણાં પંચનું કાર્ય છે ભલામણ આપવાનું. અને એ કેની ભલામણ આપે છે? તો કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કરની ચોખ્ખી આવકની વહેંચણી કરવાનું કાર્ય, પૈસાના ભાગલા પાડવાનું કાર્ય. એ ન્યાયિક જ થયું ને. કારણ કે તમારી પાસે 100 રૂપિયા હોય અને તમારા પપ્પાએ કીધું કે તમે ઘરમાં 5 ભાઈ બહેન છો, બધા જ લોકો 20-20 રૂપિયા વેચી લેજો. તમે સૌથી મોટા છો ને તમને 100 રૂપિયા આપીને ગયા છે. હવે તમે એકલા 50 રાખી લ્યો અને બધાને 10-10 આપી દો. તો આ કાર્ય ન્યાયિક થયું? ન થયું ને. તો આ કાર્ય કેવું થયું? ન્યાયિક. નાણાં પંચનું કાર્ય શું છે? તો કે નાણાંના ભાગલા પાડવાનું. તો એ કાર્ય કેવું છે? ન્યાયિક કાર્ય થયું કહેવાય. એટલા માટે અર્ધન્યાયિક સંસ્થા છે. ઓકે, રાષ્ટ્રપતિ દ્વારા 5 વર્ષ કે 5 વર્ષ પહેલા જો જરૂરિયાત જણાય તો નાણાં પંચનું ગઠન કરવામાં આવે છે. આ ખાસ યાદ રાખજો. રાષ્ટ્રપતિ દ્વારા એક તો એનું ગઠન કરવામાં આવે છે, 5 વર્ષે ગઠન કરે ઇન જનરલી. પરંતુ રાષ્ટ્રપતિને એવું લાગે કે ના ભાઈ 5 વર્ષ પહેલા પણ મારે એનું ગઠન કરી નાખવું છે, એટલે કે 3 વર્ષે ગઠન કરી નાખવું, 3.5 વર્ષે ગઠન કરી નાખવું, તો રાષ્ટ્રપતિ એ પહેલા પણ એનું ગઠન કરી શકે છે. એના અંતર્ગત એક અધ્યક્ષ હોય છે અને 4 સદસ્યો હોય છે. નાણાં પંચ અંતર્ગત એક અધ્યક્ષ અને 4 સદસ્યો હોય છે કે જેની બધાની નિયુક્તિ કોણ કરે છે? તો કે રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્તિ કરવામાં આવે છે. ઓકે, એનો કાર્યકાળ તો કે રાષ્ટ્રપતિ નક્કી કરે તેટલો. નાણાં પંચના જે કંઈ અધ્યક્ષ છે અને નાણાં પંચના જે કંઈ 4 સદસ્ય છે તેનો કાર્યકાળ નક્કી કોણ કરશે? તો કે રાષ્ટ્રપતિ નક્કી કરશે. કોણ નક્કી કરશે મિત્રો? રાષ્ટ્રપતિ નક્કી કરશે. ઓકે, એક વખત તમે નાણાં પંચની અંદર સભ્ય બની ગયા અથવા તો નાણાં પંચના અધ્યક્ષ બની ગયા તો તમે પુનઃ નિયુક્ત થઈ શકો છો? તો કે હા મિત્રો, તમને મજા આવે એટલી વખત પુનઃ નિયુક્તિ રાષ્ટ્રપતિ કરી શકે છે. ઓકે, બંધારણની અંતર્ગત જે કંઈ અધ્યક્ષ છે નાણાં પંચના અને એના જે કંઈ સદસ્યો છે તેની યોગ્યતા નક્કી કરવાનો અધિકાર સંસદને આપવામાં આવેલો છે. એટલે કે ભારત દેશના બંધારણની અંદર નાણાં પંચના અધ્યક્ષ અને સદસ્યો માટે કોઈ પણ જાતની લાયકાતનો ઉલ્લેખ કરવામાં આવેલો નથી. એને શું કહી દીધું બંધારણમાં? કે ભારત દેશના અનુચ્છેદ 280 અંતર્ગત જે નાણાં પંચ બનાવવામાં આવે છે તેના અધ્યક્ષ અને સદસ્યોની યોગ્યતા નક્કી કરવાનો અધિકાર
સંસદ કરશે. એટલે એના માટે સંસદ કંઈક કાયદો બનાવશે અને સંસદે તેને અધ્યક્ષ અને સદસ્યોની યોગ્યતા નક્કી કરેલી છે. એ પણ ખાસ યાદ રાખજો. અધ્યક્ષ તેની પાસે શું યોગ્યતા હોવી જોઈએ? તો કે સાર્વજનિક બાબતોનો અનુભવી હોવો જોઈએ. સાર્વજનિક બાબતોનો અનુભવી હોય તો એ વ્યક્તિ અનુચ્છેદ 280 અંતર્ગત જે નાણાપંચ બને છે તેનો અધ્યક્ષ બની શકે છે. એના 4 સભ્યો હોય, એમાંથી સભ્ય પહેલો જે હશે એ હાઈકોર્ટનો ન્યાયાધીશ અથવા તો હાઈકોર્ટનો ન્યાયાધીશ બનવાની યોગ્યતા રાખવાવાળો વ્યક્તિ હશે એ એક એનો સભ્ય બની શકશે. બીજા સભ્યની લાયકાત શું હશે? એવો વ્યક્તિ જેને ભારતની લેખા અને નાણાંની બાબતોનું વિશેષ જ્ઞાન હોય, એટલે કે એકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગનું જેની પાસે વિશેષ જ્ઞાન હોય તે વ્યક્તિ નાણાપંચનો સદસ્ય તરીકે બની શકશે. સભ્ય 3 એવો વ્યક્તિ કે જેને પ્રશાસન અને નાણાંનો બંનેનો અનુભવ હોય, એટલે કે એડમિનિસ્ટ્રેટિવનો અને ફાઇનાન્શિયલ બાબતોનું બંનેનું જ્ઞાન ધરાવતો હોય એ વ્યક્તિ પણ એનો સદસ્ય બની શકશે. સભ્ય 4 એવો વ્યક્તિ કે જેને અર્થશાસ્ત્ર ઇકોનોમીનું વિશેષ જ્ઞાન હોય એવો વ્યક્તિ નાણાપંચનો સદસ્ય બની શકશે. ખાસ યાદ રાખજો, નાણાપંચની અંદર એક અધ્યક્ષ અને 4 સભ્યો હોય છે. ટોટલ 5 વ્યક્તિઓ હોય છે અને 5 જે વ્યક્તિઓ છે તેની લાયકાતો અહીંયા આપેલી છે. એ લાયકાતો નક્કી કોણ કરશે? તો કે સંસદ નક્કી કરશે. બંધારણની અંદર ક્યાંય અને કદી પણ ઉલ્લેખ કરવામાં આવેલો નથી. ઓકે, હવે નાણાપંચના કાર્યો આપણે જોઈ લઈએ. નાણાં આયોગ રાષ્ટ્રપતિને પોતાની ભલામણ આપશે. પહેલા તો આ ખાસ યાદ રાખો, નાણાં આયોગ અથવા તો નાણાપંચ પોતાની જે કંઈ ભલામણો છે એ ડાયરેક્ટ વડાપ્રધાનને નહીં આપે, સંસદને નહીં આપે અથવા કોઈ પણ વ્યક્તિને નહીં આપશે. કોને આપશે? તો કે રાષ્ટ્રપતિને પોતાની ભલામણો આપશે. બીજું, કેન્દ્ર અને રાજ્યની વચ્ચે કરની શુદ્ધ આવકની વહેંચણી કરવી. કેન્દ્ર અને રાજ્ય સરકારોની વચ્ચે કરની શુદ્ધ આવકની વહેંચણી કરવી. કરની શુદ્ધ આવક કોને કહેવાય? પહેલા તો પ્રશ્ન એ થાય. ઓકે, 5 વ્યક્તિઓ છે કે જે કર ઉઘરાવે છે. કેટલા વ્યક્તિઓ? 5. 3, 4 અને 5. આ 5 વ્યક્તિઓ છે કે જે રાજકોટની અંદર કર ઉઘરાવે છે. ઓકે, રાજકોટની અંદર ટોટલ કર કેટલો આવ્યો? તો કે 10,000 રૂપિયા આવ્યો. આખા વર્ષ દરમિયાન રાજકોટમાંથી ટોટલ કર 10,000 રૂપિયા આવ્યો. તો આ 5 વ્યક્તિઓએ કર ઉઘરાવવા માટે જે કંઈ ખર્ચ કરેલો હશે, જેમ કે 1,000 રૂપિયાનો આ 5 વ્યક્તિઓને ખર્ચ થયો, તો આ 10,000 ટોટલ કર આવ્યો. એમાંથી આ 1,000 રૂપિયાને ખર્ચને બાદ કરી નાખતા જે 9,000 બચે એને કહેવાય કરની શુદ્ધ આવક. શું કહેવાય? કરની શુદ્ધ આવક. એટલે કે તમે જે કંઈ કર ઉઘરાવો છો એ કર ઉઘરાવવા માટે જે કંઈ ખર્ચો થાય છે એ બાદ કરી નાખો કરમાંથી, એટલે એને જે વધે એને કહેવાય કરની શુદ્ધ આવક. તો કેન્દ્ર અને રાજ્યોની વચ્ચે કરની શુદ્ધ આવકની વહેંચણીનું કાર્ય કરશે. રાઈટ. બીજું, ભારતની સંચિત નિધિમાંથી રાજ્યને સહાયતા અનુદાન આપવાનો સિદ્ધાંત આપેલો છે. એક તો એને કે ભારત દેશની સંચિત નિધિમાંથી જે કોઈ રાજ્યને ઓચિંતાના પૈસાની જરૂરિયાત ઉદ્ભવે અને કેન્દ્ર સરકાર એને સંચિત નિધિમાંથી અમુક પૈસા આપવા માંગતી હોય તો એ નાણાપંચનો એક સિદ્ધાંત છે, સહાયતા અનુદાનનો સિદ્ધાંત. એ સિદ્ધાંત અંતર્ગત એ પૈસા ટ્રાન્સફર કરી શકે છે. ત્રીજું, રાજ્ય નાણાપંચ દ્વારા રાજ્યની સંચિત નિધિમાંથી, જો આ રાજ્ય નાણાપંચની વાત કરું છું, બરાબર, રાજ્ય નાણાપંચ દ્વારા રાજ્યની સંચિત નિધિમાંથી નગરપાલિકાઓ અને જે કંઈ પંચાયતો છે, સ્થાનિક સ્વરાજની જે સંસ્થાઓ કહેવાય છે, તેને સંસાધનોની વહેંચણી માટે રાજ્યની સંચિત નિધિના સંવર્ધન માટે જરૂરી ઉપાય આપવા. એટલે કે કેન્દ્રીય નાણાપંચ રાજ્યની અંદર જે કંઈ સંચિત નિધિ આવેલી છે, જેમ કે કેન્દ્રીય નાણાપંચ છે એ ગુજરાત રાજ્યની સંચિત નિધિમાં સંસાધનો વધે એટલે કે કરની આવક વધે એના માટે પણ ભલામણો આપશે. શા માટે? કારણ કે ભારત દેશની અંદર ગુજરાત રાજ્ય અને ગુજરાત રાજ્યની અંદર જે કાંઈ પણ પંચાયત સંસ્થાઓ આવેલી છે, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ આવેલી છે, તેને પૈસા મોકલવા પડશે. તો એને પૈસા મોકલવા પડશે તો એ ભાર કેના ઉપર આવ્યો? તો કે રાજ્યની સંચિત નિધિ ઉપર ભાર આવ્યો. તો રાજ્યની સંચિત નિધિમાં જો સંવર્ધન થાય, વૃદ્ધિ થાય, તો એટલા જ પૈસા એ ગામડાની અંદર જે પંચાયતો છે, તાલુકા પંચાયત છે, જિલ્લા પંચાયત છે, તેને વધારે મોકલી શકશે અને ભારત દેશનો ગામડાનો વિકાસ થશે. એના માટે પણ એ ભલામણ આપશે. ત્રીજું, ઓકે, ચોથું, રાષ્ટ્રપતિ દ્વારા નાણાપંચને નાણાંની બાબતમાં કોઈ અન્ય કાર્ય સોંપવામાં આવે તો તે કાર્ય પણ કરશે. રાષ્ટ્રપતિ પૈસાની બાબતમાં કોઈ અન્ય કાર્ય નાણાપંચને સોંપશે તો એ નાણાપંચ એ કાર્ય પણ કરશે. ઓકે, હવે આપણે આગળ એક વસ્તુ જોઈએ જે પ્રશ્નમાં પણ પૂછવામાં આવેલું છે કે બંધારણમાં એવું ક્યાંય લખ્યું નથી કે નાણાપંચની ભલામણ કેન્દ્ર સરકાર માટે બાંધ્યકારી હશે. એટલે નાણાપંચ દ્વારા આપવામાં આવતી ભલામણો સલાહકારી પ્રવૃત્તિની હોય છે. એટલે કે ભારત દેશના બંધારણમાં એવું ક્યાંય લખવામાં આવેલું નથી કે ભારત દેશના નાણાપંચ દ્વારા આપવામાં આવતી સલાહ કેન્દ્ર સરકારે માની જ લેવી જોઈએ. રાઈટ. તો આપણે આ પ્રશ્ન જોઈ ગયા, આખું નાણાપંચ પણ ભણી ગયા. હવે તમને ગમે ત્યારે આમાંથી ગમે તે પ્રશ્ન પૂછાય એ આવડી જાય. હવે આપણો પ્રશ્ન શું હતો કે ભારતના નાણાપંચ દ્વારા કરવામાં આવેલી ભલામણો તો સલાહકારી સ્વરૂપની છે, બંધન કરતા નથી.
નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, લોકસભા ચૂંટણીનો ઉમેદવાર તેની સિક્યોરિટી ડિપોઝિટ ગુમાવે છે જો તેને ખાલી જગ્યા ટકા ન મળે તો. લોકસભાની અંદર તમે અને હું ઇલેક્શન લડી શકીએ, ભારત દેશનો કોઈ પણ નાગરિક, બરાબર, 25 વર્ષ કે તેથી વધારેની ઉંમર ન હોય અને અમુક કાયદાઓના જે કંઈ સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોની અગેન્સ્ટમાં આપણે કાર્ય ન કરેલું હોય તો આપણે લોકસભાનું ઇલેક્શન લડી શકીએ છીએ. પરંતુ એને લોકસભાના ઇલેક્શન લડવા માટે એને આરબીઆઈમાં અમુક ટકા રૂપિયા જમા કરાવવા પડે. 15,000 રૂપિયા જેવી મામૂલી રકમ એને ત્યાં જમા કરાવવી પડે, એવું માની લો. હવે 15,000 રૂપિયા જમા કરાવે છે અને પછી ઇલેક્શન લડવા આવે છે. ઇલેક્શન લડ્યો, ટોટલ 5 લાખનું મતદાન હતું. કેટલું? 5 લાખનું મતદાન થયું. એ 5 લાખના મતદાનના 1/6 ભાગના મત ન મળે, એટલે કે 5 લાખ આ 6 લાખ કરી નાખો એટલે ઈઝી થઈ જાય, બરાબર. એકમ દશક 100 1000 10,000 લાખ, આ 6 લાખને ભાગ્યા 6 કરો એટલે 1 લાખ એને મત ન મળે. કેટલા? 1 લાખ મત ન મળે તો એ વ્યક્તિની આ જે 15,000 રૂપિયા ડિપોઝિટ એને જમા કરાવેલી છે આરબીઆઈમાં એ જપ્ત થઈ જશે. તો આ પ્રશ્ન બહુ ઇઝી છે, ફેક્ચ્યુઅલ છે. લોકસભાની ચૂંટણીનો ઉમેદવાર પોતાની ડિપોઝિટ ક્યારે જપ્ત કરાવે? કે જ્યારે તેને કુલ મતદાન જે થયું હોય એના 6 ભાગના મત, ભલે હારી ગયો પરંતુ 6 ભાગના મત મળ્યા તો એ વ્યક્તિની ડિપોઝિટ પાછી આપી દો. 6 ભાગના મત ન મળ્યા તો એની ડિપોઝિટ કેવી થઈ જશે? જપ્ત થઈ જશે. ઓકે, જો વ્યક્તિ ખાલી જગ્યા વર્ષની વયનો હોય તો તે પંચાયતના સભ્ય તરીકે ચૂંટણી લડી શકે છે. 21 વર્ષની ઉંમર, બહુ ફેક્ચ્યુઅલ છે. પરંતુ આની સાથે સાથે આપણે લોકસભા, રાજ્યસભા, વિધાનસભા અને વિધાન પરિષદોની પણ જોઈ લઈએ, એટલે જેથી કરીને ભવિષ્યમાં જો બીજી જગ્યાએથી બીજી કોઈની ઉંમર પૂછાય તો આપણને એનો જવાબ આવડી જાય. લોકસભાનું ઇલેક્શન લડવું હોય તો તમારી ઓછામાં ઓછી ઉંમર 25 વર્ષની જ હોવી જોઈએ, તો જ તમે લોકસભાનું ઇલેક્શન લડી શકો છો. રાજ્યસભાની જો ઇલેક્શન લડવું હોય તો તમારી ઓછામાં ઓછી ઉંમર 30 વર્ષની હોવી જોઈએ. મિત્રો, કેટલી હોવી જોઈએ? 30 વર્ષની. વિધાનસભા જે છે એનું તમારે ઇલેક્શન લડવું હોય તો તમારી ઉંમર કેટલી હોવી જોઈએ? તો કે 25 વર્ષની ઉંમર તમારી હોવી જોઈએ. વિધાન પરિષદનું ઇલેક્શન તમારે લડવું હોય તો એની ઉંમર તમારી ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ? 30 વર્ષ હોવી જોઈએ. પરંતુ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે તેના માટે 25 વર્ષના ક્રાઇટેરિયાથી ઘટાડી અને ઉંમર કેટલી કરી નાખી? તો કે 21 વર્ષ. સ્થાનિક સ્વરાજની સંસ્થા એટલે કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, સરપંચ અને સરપંચની અંદર જે કંઈ વોર્ડના સભ્યો હોય, મેમ્બર હોય, એના ઇલેક્શન લડવા માટે તમારે કેટલા ઓછામાં ઓછી ઉંમર તમારી કેટલી હોવી જોઈએ? તો કે 21 વર્ષની હોવી જોઈએ. તો આ એકદમ ઇઝી પ્રશ્ન છે. આનો જવાબ શું આવશે? 21. લોકસભામાં રાજકીય પક્ષને તેના સભ્યને વિરોધ પક્ષના નેતા તરીકે ચૂંટવા માટે ઓછામાં ઓછી કેટલા ટકા બેઠકોની જરૂરિયાત છે? વિરોધ પક્ષનો નેતા બનવા માટે લોકસભાની કુલ સદસ્ય સંખ્યાના 10% સીટો જોઈએ. કેટલી સીટો જોઈએ? 10%. હવે જો આ 10% સીટો ન હોય તો એ જે તે પાર્ટીનો નેતા, વિરોધ પક્ષના નેતા તરીકે માન્યતા આપવામાં આવશે નહીં. રાઈટ? તો કેટલી જોઈએ? 10%. બેઝિક છે. બંગાળના ભાગલા સામેની પ્રતિક્રિયા તરીકે નીચેના પૈકી કઈ ચળવળની શરૂઆત કરવામાં આવેલી હતી? હવે બંગાળના ભાગલા છે એ પછી કઈ ચળવળની શરૂઆત કરવામાં આવી એવો પ્રશ્ન પૂછવામાં આવેલો છે. તો કે સ્વદેશી ચળવળ. કઈ? સ્વદેશી ચળવળ. હવે આપણે અહીંયા છે ને આજે બંગાળના ભાગલા રિલેટેડ ઇતિ માહિતી મેળવી લઈશું. શરૂઆતથી લઈ અને અંત સુધીની બધી જ માહિતી મેળવી લઈશું. એટલે કે ભવિષ્યની અંદર જો કંઈ બંગાળના ભાગલા રિલેટેડ કંઈ તમને પ્રશ્ન પૂછવામાં આવે તો તમને એનો જવાબ ઇઝીલી આવડી જાય. એટલી સરળ રીતના ને એટલી સરસ મજાની રીતના હું તમને આજે આખો કન્સેપ્ટ ક્લિયર કરાવી દઈશ. તો આપણે એની સમજૂતીની શરૂઆત કરીએ. ડિસેમ્બર 1903ની વાત કરીએ કે જ્યારે ભારત દેશની અંદર ડિસેમ્બર 1903ની અંદર અંગ્રેજ સરકાર દ્વારા બંગાળના વિભાજનની ઘોષણા કરવામાં આવી. જો ઘોષણા કરી છે, હજી ભાગલા પાડી નથી દીધા. ડિસેમ્બર 1903ની અંદર અંગ્રેજી સરકારે એવું કીધું કે ભારત દેશની અંદર જે બંગાળ છે એ બંગાળના ભાગલા પાડી નાખ્યા. ઓકે, એને શું કીધું કે એનું કારણ આપ્યું. અંગ્રેજ સરકારે કેવું કારણ આપ્યું કે ભાઈ બંગાળ છે એ ભારત દેશનો સૌથી મોટો પ્રાંત હતો એ સમયનો અને ત્યાં સૌથી વધારે જનસંખ્યા પણ રહેતી હતી. એટલે એ જનસંખ્યાનું પ્રશાસન કરવામાં અમને પ્રોબ્લેમ ક્રિએટ થાય છે, એટલા માટે અમે બંગાળના ભાગલા પાડીએ છીએ. અંગ્રેજ સરકારે આપેલું કારણ છે. ખરેખર આવું નહોતું. આ એક પ્રોબ્લેમ તો હતો જ, પરંતુ એટલો મહત્વનો પ્રોબ્લેમ નહોતો એ સમયે કે આપણે બંગાળના ભાગલા પાડી દઈએ. રાઈટ? એની પાછળના છુપાયેલા એના ઘણા બધા કારણો હતા. એમાંથી 1-2 કારણોની આપણે ચર્ચા કરી લઈએ. એક તો બંગાળ છે ને રાષ્ટ્રવાદનું પ્રમુખ કેન્દ્ર બનતું જતું હતું. ભારત દેશની અંદર 1905 સુધીમાં જે કોઈ મહત્વના આંદોલનો છે એ બધા જ ક્યાંક ને ક્યાંક બંગાળ સાથે સંકળાયેલા હતા અથવા તો બંગાળમાંથી શરૂઆત થયેલી હતી. એટલે બંગાળ છે જે ભારત દેશનું રાષ્ટ્રવાદનું પ્રમુખ કેન્દ્ર હતું. ઓકે, આ જે પ્રમુખ કેન્દ્ર હતું
તો એ કેન્દ્રને તોડી પાડવા માટે એને બંગાળના ભાગલા પાડ્યા. બીજું, હિન્દુ મુસ્લિમ એકતા બંગાળમાં દેખાતી હતી. હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ હમ સબ હે ભાઈ ભાઈ. એ જે એકતા હતી એ બંગાળની અંદર ખાસ જોવા મળતી હતી ભારત દેશની અંદર. અને એને ખબર હતી કે જો આ બધા એક થઈ ગયા તો આપણે ભારત દેશની અંદર જાજુ રાજ કરી શકશું નહીં. એક લાકડી હોય ને, લાકડી એક, એને તોડી નાખવી બહુ ઇઝી છે, પરંતુ એક સાથે 1000 લાકડીનો ભારો હોય ને એને તોડવો ખૂબ જ અઘરો છે. એ વસ્તુ અંગ્રેજો બહુ સારી રીતના જાણતા હતા. એટલે એને કીધું કે આને બધાને તોડીને છૂટા પાડી દો. એટલા માટે એને આવું એક ષડયંત્ર રચ્યું અને જેના અંતર્ગત બંગાળના ભાગલા પાડવામાં આવ્યા. હવે બંગાળના એને ભાગલા તો પડ્યા, પરંતુ બે રીતે ભાગલા પડ્યા. કેવી રીતના ભાગલા પડ્યા? બે રીતે. એક તો ભાષાના આધારે ભાગ પાડ્યો અને એક તો ધર્મના આધારે ભાગ પાડી નાખ્યો. જોઈએ કેવી રીતના? તો કે બંગાળની અંદર બંગાળી ભાષી લોકો સૌથી વધારે રહેતા હતા. તો એને શું કર્યું કે બંગાળને એવી રીતના ભાગલા પાડ્યા કે બંગાળની અંદર બંગાળી ભાષી લોકો છે ને અલ્પસંખ્યક થઈ જાય અને હિન્દી ભાષી અને ઉડિયા ભાષી લોકો છે ને તેનું વર્ચસ્વ વધી જાય. આવું કરવાનું કારણ શું હતું? કારણ કે એ સમયે બંગાળની અંદર દરરોજ એકાદ બે સભા થતી. બંગાળની અંદર ઘણા બધા પ્રકારના ન્યૂઝપેપર આવતા હતા. હવે બંગાળી ભાષામાં આવતા હતા. હવે જો એક જ ભાષાના લોકો, એ બંગાળી ભાષાના લોકો બંગાળની અંદર રહેતા હોય અને બંગાળીમાં જ ન્યૂઝપેપર આવે તો બધા જ લોકો વાંચી શકે. હવે જ્યારે એમાં અમુક હિન્દી હોય, 30% હિન્દી હોય, 30% ઉડિયા ભાષી બોલતા લોકો હોય અને 30% બંગાળી ભાષી હોય, તો આ જે બંગાળના જે મહત્વના ન્યૂઝપેપરો હતા તેને પણ એક શું કહેવાય કે પાટું લઈ ગયું. અને ભારત દેશની જે કંઈ સ્વતંત્રતા સંગ્રામની અંદર જે ન્યૂઝપેપરનો જે કંઈ ફાળો હતો તે પણ ધીમે ધીમે ઘટતો જશે. હવે તો એ લોકોએ શું કર્યું? એક તો ભાષાના આધારે ભાગ પાડી નાખ્યું. કારણ કે બંગાળ એ સ્વતંત્રતા માટેનું કેન્દ્ર હતું, રાષ્ટ્રવાદનું કેન્દ્ર હતું, એને તોડી પાડવું હતું. એટલા માટે એક તો ભાષાના આધારે ભાગ પાડી નાખ્યો. બીજો એને ભાગ પાડ્યો ધર્મના આધારે. જે હિન્દુ મુસ્લિમ એકતા હતી એને તોડવાનો સંપૂર્ણપણે પ્રયાસ કર્યો. કોણે? અંગ્રેજોએ. પશ્ચિમ બંગાળ જે હતું તેને હિન્દુ બહુસંખ્યક તરીકે કહી દીધું. ઓકે. અને પૂર્વ બંગાળ હતું તેને મુસ્લિમ બહુસંખ્યક તરીકે કહી દીધું. અને લોર્ડ કર્ઝન હતો એ સમયે તેને એક વક્તવ્ય આપ્યું હતું, એક ભાષણ આપ્યું હતું. એ ભાષણમાં બોલ્યો હતો કે જે પૂર્વ બંગાળની જે રાજધાની બનશે એ ઢાકા બનશે અને ઢાકાની અંદર ફક્ત ને ફક્ત મુસ્લિમોનું રાજ રહેશે. આવું એને સ્ટેટમેન્ટ આપ્યું હતું. શા માટે? કારણ કે મુસ્લિમોને એમ થશે કે ઓહો, આપણી રાજધાની અને આપણું વર્ચસ્વ ચાલશે તો આપણે હવે ભેગું થવું નથી. પરંતુ એક લોર્ડ કર્ઝનની ભૂલ થઈ ગઈ. એ આપણે આગળ જોઈએ કે લોર્ડ કર્ઝન એના મનમાં જે સમજતો હતો એના કરતાં વધારે એકતા હતી બંગાળની અંદર. રાઈટ. હવે એ 1903ની અંદર જ્યારે બંગાળના ભાગલા પાડવાની શરૂઆત કરી ત્યારે ભારત દેશની અંદર કોંગ્રેસનું સ્થાપના થઈ ગઈ હતી. એઓયુ 1885ની અંદર બોમ્બેની અંદર ગોકુળદાસ તેજપાલ કોલેજની અંદર કોંગ્રેસની સ્થાપના થઈ ચૂકી હતી. ઓકે. એ જે કોંગ્રેસની સ્થાપના થઈ ગઈ હતી અને કોંગ્રેસની સ્થાપના પછી દર વર્ષે તેના વાર્ષિક અધિવેશનો મળતા હતા. અને એ સમયે કોંગ્રેસ હતું એ ભારત દેશની અંદર આજ્ઞાપત્રની અને નિંદા પ્રસ્તાવ પસાર કરીને કોંગ્રેસ શું કરતું? અંગ્રેજોનો વિરોધ કરતી હતી. એટલે કે એ 1903ની અંદર જ્યારે બંગાળના ભાગલાની ઘોષણા થઈ ત્યારથી લઈને 1905 સુધી કોંગ્રેસે શું કર્યું એ પહેલા જોઈ લે. તો એ સમય દરમિયાન કોંગ્રેસની અંદર સુરેન્દ્રનાથ બેનર્જી, કે મિત્રા અને પૃથ્વીશચંદ્ર રાય જેવા નેતાઓનું વર્ચસ્વ હતું. અને આ બધા જ નેતાઓ ઉદારવાદી હતા. કેવા હતા? ઉદારવાદી. એટલા માટે 1903થી લઈને 1905નું જે કંઈ પીરિયડ છે એ કોંગ્રેસનો ઉદારવાદી ચરણ તરીકે આપણે અહીંયા લીધો છે. ઓકે. એ કેવું કાર્ય કરતા? તો એ ભારત દેશની અંદર જે કાંઈ નેતાઓ છે એ કેવું કરતા? તો કે પ્રાર્થના પત્ર આપતા કે ભાઈ તમારે બંગાળના ભાગલા ભાગ પાડવા જોઈએ નહીં, તમે આવા ભાગલા પાડશો તમારી હિન્દુ મુસ્લિમ એકતા વિખાઈ જશે, તમે એવું ન કરો, એવી પ્રાર્થના પત્ર આપતા. ઓકે. સભાઓ કરતા, નિંદા પ્રસ્તાવ રજૂ કરતા. એટલે કે સભાની અંદર એક પ્રસ્તાવ મૂકવામાં આવે કે તમે બધાના વિરોધમાં છો તો સાઇન કરો કે અંગૂઠો મારો, તો બધા સાઇન કરી દે, અંગૂઠો મારી દે. હવે એનાથી અંગ્રેજોને શું ફેર પડે? અંગ્રેજોને કાંઈ ફેર નથી પડવાનો. રાઈટ. સમાચાર પત્રમાં વિરોધ કરતા કે ભારત દેશની અંદર જે કંઈ સમાચાર પત્રો આવતા હતા એ સમાચાર પત્રોની અંતર્ગત આ જે ઉદારવાદી નેતાઓ હતા તે એનો વિરોધ કરતા હતા. ઉદારવાદીનો ઉદ્દેશ્ય સરકાર ઉપર દબાવ બનાવવાનો હતો. ઉદારવાદી શું માનતા ખબર? કે ભાઈ આપણે આવી બધી વસ્તુઓ કરીએ ને, પ્રાર્થના કરીએ, સભાઓ કરીએ, નિંદા પ્રસ્તાવ પસાર કરીએ, એનાથી એક બુદ્ધિજીવી વર્ગ ઉત્પન્ન થશે અને એ બુદ્ધિજીવી વર્ગ સરકાર ઉપર પ્રેશર બનાવશે, સરકાર ઉપર દબાવ બનાવશે અને સરકાર ઉપર દબાવ આવશે એટલે બંગાળના ભાગલા રદ કરી નાખશે. એ એવું માનતા હતા. હવે આવી બધી પ્રક્રિયા ચાલુ હતી. 2 વર્ષ સુધી એને આવું કર્યું. તેમ છતાંય સરકાર ઉપર દબાવ બન્યો નહીં. અને 1905 જુલાઈ 1905માં બંગાળનું વિભાજનની ઘોષણા કરી. જોજો, જુલાઈ 1905માં બંગાળના વિભાજનની ઘોષણા કરી. હજી ઘોષણા જ થઈ છે, બંગાળના ભાગલા કરી નાખ્યા નથી. 16 ઓક્ટોબર 1905ના રોજ બંગાળના વિભાજનને વિધિ સ્વરૂપે લાગુ કરી દીધું. એટલે કે હવે 16 ઓક્ટોબરથી એટલે કે 17 ઓક્ટોબર આવશે ત્યારથી બંગાળ 2 ભાગમાં વેચાઈ જશે.
તો 16 ઓક્ટોબર 1905માં બંગાળનું વિભાજન કરી નાખ્યું અને એ જે 16 ઓક્ટોબર 1905ના દિવસે બંગાળની અંદર શોક દિવસ તરીકે મનાવવામાં આવ્યો. મિત્રો ખાસ યાદ રાખી લેજો, ક્લાસ 3 ની પરીક્ષામાં ઘણી બધી વખત આ પ્રશ્ન પૂછાઈ ચૂક્યો છે અને આવનારી ઘણી બધી પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે. 16 ઓક્ટોબર 1905 નો એ દિવસ કે જેને શોક દિવસ તરીકે મનાવવામાં આવે છે, કઈ ઘટના સાથે સંકળાયેલો છે એવી રીતના પણ પ્રશ્ન પૂછાય છે, અથવા તો ભારત દેશની અંદર કયા દિવસને શોક દિવસ તરીકે મનાવવામાં આવે છે એવી રીતના પણ પ્રશ્ન પૂછાય છે. ઓકે, 1905માં બંગાળના ભાગલા કરી નાખ્યા. ઉદારવાદી ચરણ હતું, જે ઉદાર નેતાઓ હતા કે મિત્ર્યા, બરાબર, સૂર્યનાથ બેનર્જી, પૃથ્વીશચંદ્ર રાય, એ બધાએ બહુ ટ્રાય કરી કે બંગાળના ભાગલા જે થાય છે એ અટકી જાય, પરંતુ એ એમાં સક્સેસ ગયા નહીં. હવે 1905માં ભાગલા થઈ ગયા પછી જે ઉદારવાદી નેતા હતા ને નરમપંથી નેતા, ઉદારવાદી ગયો કે નરમપંથી ગયો, બંને સેમ જ, તો એ નેતા હતા ને એને બંગાળના ભાગલા છે ને 16 ઓક્ટોબરના રોજ પછી ઇન્સ્ટન્ટ કામ ચાલુ કર્યું. એને શું કીધું કે વ્રત રાખો. એટલે આપણે કેમ ભગવાન પાસે વ્રત રાખીએ કે ભગવાન મને આ મળી જાય તો હું આમ કરીશ, ત્યાં સુધી હું પાણી નહીં પીવું, તો એ વ્રત રાખવાની ચાલુ કરી દીધી. હિન્દુ મુસ્લિમો એકાબીજાને રાખડી બાંધી, રાઈટ, ઉઘાડા પગે નીકળ્યા ઘરેથી, વંદે માતરમ ગીત ગાતા ગાતા નીકળ્યા અને ગંગાનું સ્નાન કર્યું બધાએ. હિન્દુ મુસ્લિમો બધા જ એકી સાથે ઉઘાડા પગે ઘરમાંથી નીકળી ગયા, સ્ત્રી પુરુષો બાળકો બધા જ, અને રાખડીઓ બાંધી એકાબીજાને, વંદે માતરમના ગીત ગાતા, ગંગાનું સ્નાન કર્યું, આવી રીતના વિરોધ કર્યો. પરંતુ આનાથી અંગ્રેજોને કોઈ પણ જાતનો ફેર પડતો નહોતો. હવે આ સમય દરમિયાન કોંગ્રેસની અંદર 1905ની અંદર આ બધી વસ્તુઓ થતી હતી. હવે કોંગ્રેસની અંદર અમુક નેતાઓ એવા હતા કે જે એજ ઓફ એંગર કહેવાય, સુકરાતજીને કહી ગયું ને કે યુવા લોહી, એજ ઓફ એંગર, તો એવા એજ ઓફ એંગર વાળા નેતા હતા કે જે આ પ્રાર્થનામાં અને નિંદા પ્રસ્તાવ પસાર કરવામાં, રાખડી બાંધવામાં એમાં માનતા તો હતા, પરંતુ એટલી હદે એને બિલીફ નહોતું. કારણ કે 1903થી આપણે આ કાર્ય કરતા હતા અને 1905માં છતાંય સરકારે તો એનું જ મનનું ધાર્યું કર્યું, રાઈટ. તો એ સમયે કોંગ્રેસની અંદર અમુક નેતાઓ એવા આવ્યા કે જેને એવું કીધું કે ભાઈ આપણે જે છે ને આને, આ આંદોલનને સંપૂર્ણ ભારત દેશની અંદર ફેલાવી દઈએ અને આ બંગાળના જે ભાગલા છે ને એને આપણે સ્વતંત્રતા સંગ્રામ છે ને એની અંદર પણ જોડી દઈએ. જ્યારે નરમપંથી નેતાઓ આના વિરોધમાં હતા. નરમપંથી નેતાઓએ શું કીધું કે આપણે એવું કરાય નહીં. હવે માથાકૂટ ચાલુ થઈ ગઈ 1905થી અને 1905ની અંદર કોંગ્રેસનું વાર્ષિક અધિવેશન મળ્યું, જેના અધ્યક્ષ બન્યા ગોપાલ કૃષ્ણ ગોખલે, રાઈટ. અને ક્યાં મળ્યું તો કે સ્થળ બનારસમાં મળ્યું. યુપીના બનારસની અંદર કોંગ્રેસનું વાર્ષિક અધિવેશન મળે છે 1905માં. એના અધ્યક્ષ કોણ હતા? ખાસ યાદ રાખજો, ગોપાલ કૃષ્ણ ગોખલે. એના અંતર્ગત 2 ઠરાવ પસાર કરવામાં આવ્યા. કયા ઠરાવ પસાર કરવામાં આવ્યા? તો કે 2. પહેલો ઠરાવ, કર્ઝનની જે એક તરફી નીતિ હતી ને તેનો વિરોધ કરવામાં આવ્યો. કર્ઝન, લોર્ડ કર્ઝને બંગાળના ભાગલા પડ્યા હતા, તો એની જે એક તરફી નીતિ હતી, ભારત દેશનું વિચાર્યા વગર અંગ્રેજોની ગુલામી ખાતર, ઇંગ્લેન્ડની ગુલામી ખાતર તેને ભારત દેશની અંદર 2 ભાગલા કરી નાખ્યા એક રાજ્યના, એની એક તરફી નીતિનો વિરોધ કરવામાં આવ્યો અને બંગાળ વિભાજનનો વિરોધ કરવામાં આવ્યો. ઓકે, એક તો આ કાર્ય કરવામાં આવ્યું, એક ઠરાવ પસાર કરવામાં આવ્યો. બીજો ઠરાવ શું પસાર કરવામાં આવ્યો તો કે બંગાળમાં જ બંગાળના ભાગલા અને સ્વદેશી આંદોલનને પ્રોત્સાહન આપ્યું. આ એક ઠરાવ કોંગ્રેસે ખોટો પસાર કર્યો. જો આ ન કર્યો હોત ને તો સુરતની અંદર ભાગલા ન પડત. જો આગળ આપણે સમજીએ એ વસ્તુને. એને શું કીધું કે બંગાળ જે રાજ્ય છે, રાઈટ, એના જે ભાગલા પાડવામાં આવેલા છે તેનો વિરોધ બંગાળ પૂરતો જ સીમિત રાખો. આ પ્રસ્તાવમાં એવું કીધું. હવે આ પ્રસ્તાવ વાંચતા જ જે ઉગ્રવાદી નેતાઓ હતા, ઉગ્રવાદી નેતાઓ એને વિરોધ કરવાની શરૂઆત કરી દીધી. ભાઈ અમે પહેલેથી કીધું તમને કે બંગાળ જે છે એ ભારત દેશનો એક અભિન્ન ભાગ છે, ભારત દેશનો એક ટુકડો છે, રાઈટ. તમે આ જે વસ્તુ થઈ છે એને સંપૂર્ણ ભારત દેશની અંદર ફેલાવો અને આનો વિરોધ સંપૂર્ણ દેશમાં કરાવડાવો. અને આ જે પાર્ટ છે, આ એક આંદોલનને ભારત દેશના સ્વતંત્ર સંગ્રામનું જે આંદોલન ચાલી રહ્યું છે તેની સાથે જોડી દો, પબ્લિક આવશે અને આપણે આઝાદી મળી જશે. પરંતુ કોંગ્રેસના જે નરમપંથી નેતાઓ હતા તે માનવા માટે તૈયાર હતા નહીં. અને એનો વિરોધ કોને કર્યો તો કે અમુક તમારા મારા જેવા જે યંગ બ્લડ વાળા લોકો હતા તેનો વિરોધ કરવાની શરૂઆત કરી દીધી. નેતા કોણ તો કે લાલ, બાલ, પાલ ને ઘોષ. બિપિનચંદ્ર પાલ, લાલા લજપતરાય, બિપિનચંદ્ર પાલ, બાલ ગંગાધર તિલક અને અરવિંદો ઘોષ, આ 4 જે નેતા હતા કે એનો ખુલીને વિરોધ કર્યો કે ભાઈ તમે આવું ન કરો. તમારે જો બંગાળના ભાગલાની વાત છે તો એને સંપૂર્ણ દેશમાં ફેલાવો, નહીતર અમે તમારી જોડે રહેશું નહીં. એટલે એને ખૂબ વિરોધ કર્યો, પરંતુ એની વાત માયની નહીં. અને આગળ જતા બંગાળના ભાગલા માટે સ્વદેશી આંદોલનને પ્રચાર સંપૂર્ણ ભારતમાં કરવામાં આવે. આપણે જોઈ ગયા એ પોઈન્ટ કહેતા હતા. અને સ્વદેશી આંદોલનને પૂર્ણ સ્વતંત્રતા સંઘર્ષના રૂપમાં ચલાવવામાં આવે. ખાલી બંગાળના ભાગલા ભેગા કરી દો, ભાગલા કરી નાખ્યા નહીં, બંગાળને ભેગું કરજો એટલું જ ન માગણી કરો. તમે એની પાસે એ માગણી કરો કે બંગાળના ભાગલા તમે જે કર્યા છે એને ભેગું કરજો ને ભારત દેશ છોડીને વયા જાવ. દેશ મારા બાપનો છે, તમે કોણ, નીકળો અમારા દેશમાંથી, રાઈટ. એવી માગણી કરવાની વાત હતી. કોની તો કે ઉગ્રવાદીઓની. જ્યારે ઓલા નરમપંથી શું કહેતા હતા એવું કંઈ કરાય નહીં. જોઈએ
હવે આ સમયે કોંગ્રેસની અંદર વર્ચસ્વ હતું. કોનું? તો કે નરમપંથીઓનું. કારણ કે ભાઈ કોંગ્રેસ એક લોકશાહીગત પ્રણાલી પ્રમાણે સંસ્થા ચાલતી હતી, મતદાન થાય બધી બાબતોમાં. તો હવે આ સમયે છે ને કોંગ્રેસનું પાછું 1906 આવી ગયું. 1 વર્ષ સુધી મતભેદ ચાલ્યા. 1905માં ગોપાલકૃષ્ણ ગોખલે બનારસવાળું જે ઠરાવ પ્રસાર કર્યો હતો, 4થી લઈને 1906 આવ્યું. હવે આ નરમપંથી ને ગરમપંથી વચ્ચે ખૂબ જ માથાકૂટ વધી ગઈ હતી. અને ગરમપંથી એવું બોલવા પણ માંડ્યા હતા જાહેરની અંદર, સભાઓની અંદર, કે અમારે હવે કોંગ્રેસ સાથે કંઈ લેવા દેવા નથી, અમે અમારી રીતના અમારું આંદોલન દેશ માટે અમે પોતે જાતે ચલાવશું. પરંતુ 1906 ની અંદર જ્યારે વાર્ષિક અધિવેશન મળ્યું ને, ત્યારે કલકત્તામાં મળ્યું. ક્યાં મળ્યું? કલકત્તામાં. અહીંયા નરમપંથીઓએ ઇનડાયરેક્ટલી તો ગરમપંથીઓને કહી જ દીધું, ઉગ્રવાદીઓને કહી જ દીધું કે ભાઈ જો અમે ક્યાં રાખવા માંગીએ છીએ તો કે કલકત્તા એટલે કે બંગાળ, અને અમારું જે આ વિચાર છે એ તટસ્થ છે. અમે ભારત દેશની બહાર એટલે કે બંગાળની બહાર આ જે આંદોલન છે તેને ફેલાવવા કે પ્રચાર પ્રસાર કરવા માંગતા નથી. અમારે આને બંગાળ પૂરતું જ સીમિત રાખવું છે. ઇનડાયરેક્ટલી કલકત્તામાં વાર્ષિક અધિવેશન યોજી અને ઉગ્રવાદી નેતાઓને એને કહી દીધું. ઓકે, ઉગ્રવાદીઓ બહુ આંખ બબૂલા થઈ ગયા કે ભાઈ હવે તો કોંગ્રેસ ભેગું રહેવાય જ નહીં. પરંતુ ત્યાં જઈને ખબર પડી કે એ જે સમયના આપણું વાર્ષિક આંદોલન કલકત્તામાં યોજાવાનું છે તેના અધ્યક્ષ દાદાભાઈ નવરોજી બનવાના છે. હવે દાદાભાઈ નવરોજી એક ઉંમરલાયક વ્યક્તિ હતા. કોંગ્રેસની અંદર, ભારત દેશની અંદર ઘણા બધા સમયથી આઝાદીની ચળવળમાં એ કાર્ય કરી રહ્યા હતા. એટલે એને એ ખબર પડી ગઈ કે ભાઈ દાદાભાઈ નવરોજી એક પીઢ વ્યક્તિ છે, એક મોટી ઉંમરનું વ્યક્તિ છે, આપણી વાત માનશે એટલે આપણે ફરી વખત જઈએ. એટલે દાદાભાઈ નવરોજી પાસે એ શું કહેવાય કે આખું આંદોલનની જે કાંઈ પ્રોસેસ હતી એની લઈને ગયા અને અધિવેશન મળ્યું. એમાં એને ઘણી બધી માંગો મૂકી હતી. તો એમાંથી દાદાભાઈ નવરોજી એકાદી વાત એની માની લીધી અને શું કીધું કે પૂર્ણ સ્વશાસનની માગણી કરી. કોની પાસે? અંગ્રેજો પાસે પૂર્ણ સ્વશાસનની માગણી કરી. હવે પૂર્ણ સ્વશાસન એટલે શું? તો કે સંપૂર્ણ આઝાદી નહીં. રાજ તો અંગ્રેજો જ કરશે, પરંતુ ભારત દેશ માટે શું સારું છે ને શું ખરાબ છે એ નક્કી કોણ કરશે? તો કે ભારત દેશના લોકો નક્કી કરશે. અમે એમ કહીએ કે તમારે શિક્ષણની અંદર કાર્ય કરવાનું, તો અંગ્રેજો શિક્ષણની અંદર કાર્ય કરશે. અમે એમ કહીશું કે ભાઈ ભારત દેશની અંદર રેલવે નાખો, તો અંગ્રેજો રેલવે નાખશે. એટલે પૂર્ણ સ્વશાસનની માગણી કરી. એ કોના કહેવાથી? તો કે આ ઉગ્રવાદી જે નેતાઓ હતા, જે એજ ઓફ એંગર કહેવાય, એને શાંત પાડવા માટે દાદાભાઈ નવરોજી એક આવો પ્રસ્તાવ પસાર કરાવડાવ્યો. ક્યાં કરાવડાવ્યો? તો કે કલકત્તાની અંદર 1906નું જે અધિવેશન એના અંતર્ગત આ પ્રસ્તાવ પસાર કરાવી દીધો, જેથી ઉગ્રવાદીઓ શાંત થઈ ગયા અને કોંગ્રેસના ભાગલા અહીંયા પડતા બચી ગયા 1906માં. ઓકે, ઉદારવાદી અને ઉગ્રવાદીની વચ્ચે મતભેદ દિવસે ને દિવસે વધતા જતા હતા. દિવસે ને દિવસે ઉદારવાદી અને ઉગ્રવાદી જે નેતાઓ હતા એના વચ્ચેનો જે કંઈ મતભેદ હતા ને દિવસે ને દિવસે વધતા જતા હતા. તો 1907માં સુરતની અંદર એક કોંગ્રેસનું અધિવેશન મળે અને એના અધ્યક્ષ કોણ બને? તો કે રાસ બિહારી ઘોષ. આ પ્રશ્ન બહુ બધી વાર પૂછાઈ ગયો. મોસ્ટ આઈએમપી આ સુરત કોંગ્રેસનું અધિવેશન છે. કારણ કે અહીં કોંગ્રેસના બે ભાગલા પડી જાય. 1907ની અંદર જે સુરતની અંદર અધિવેશન મળ્યું હતું તેના અધ્યક્ષ કોણ હતા? તો ખાસ યાદ રાખજો, રાસ બિહારી ઘોષ. અને ત્યારે શું થયું? તો કે કોંગ્રેસના બે ભાગલા પડ્યા, એક તો ઉદારવાદી અને એક બીજું પડ્યું ઉગ્રવાદી. ઉદારવાદી અને ઉગ્રવાદી એવા કોંગ્રેસની અંદર બે ભાગલા પડી ગયા. ઓકે, ઉદારવાદી અત્યારે લગીને તો બધું કર્યું, પ્રાર્થના સભા યોજીને, રાખડીઓ બાંધીને, સરકાર ઉપર નિંદા પ્રસ્તાવ કર્યા અને મિટિંગો કરીને, પરંતુ એનાથી સરકાર માયની નહીં. એને એવું ન કીધું કે અમે બંગાળના જે ભાગલા કર્યા છે એને ભેગા કરી દે. એને અંત સુધી માયનું નહીં. હવે ઉગ્રવાદી કે તમે બધાએ કરી લીધું, હવે અમારો વારો, હવે અમને કરવા દો. તો ઉગ્રવાદીઓએ નવું આંદોલન ચલાવ્યું અને એને જે વસ્તુ કીધી એ જ વસ્તુનું કર્યું. એને શું કીધું કે વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરો. વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરો. અને વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કેવી રીતના કરવાનો? તો કે વિદેશી વસ્તુઓની હોડી કરવી અને હળગાવી દેવાની. વિદેશી નિમક આવે છે, મીઠું આવે છે અને ખાંડ, એ નહીં ખાવાનું આપણે. સોરી, વિદેશી વસ્તુ જે છે બરાબર, તેના ઉપયોગથી થતા ધાર્મિક રીતિ રિવાજોમાં અમે નહીં જઈએ ભાઈ. કે એવો કોઈ ધાર્મિક રીતિ રિવાજ છે કે જે ભારત દેશની અંદર થાય છે, કોઈ લગ્ન પ્રસંગ થાય છે અને એ લગ્ન પ્રસંગની અંદર જો વિદેશી વસ્તુ વપરાય છે તો અમે નહીં આવીએ. એવો વિરોધ ચાલુ કર્યો. આગળ જોઈએ, ધોબીઓ દ્વારા વિદેશી લોકોના કપડાં ધોવાનું બંધ કરી દીધું. જે ભારત દેશની અંદર જે કાંઈ વિદેશી સ્કૂલ કોલેજો હતી એની અંતર્ગત જે કાંઈ શિક્ષકો હતા અને એની અંદર જે કાંઈ વિદ્યાર્થીઓ મારા જેવા ભણતા હતા એ બધા રિઝાઇન કરીને આવતા રહ્યા. પછી જનસભાઓનું આયોજન ચાલુ કરી દીધું કે મોટી મોટી સભાઓ ભરે અને મોટી મોટી સભાઓમાં રાળો પાડી નરેન્દ્ર મોદી સાહેબની જેમ બોલે કે ભાઈ આ લોકો આવું કરે છે, આ લોકો આવું કરે છે. જનતાની અંદર જાગૃતતા લઈ આવે, ચેતના લઈ આવે, રાજનીતિક ચેતના લઈ આવવાની વાત ચાલુ કરી દીધી. પછી એને શું કર્યું આગળ જતા? તો કે સ્વયંસેવી સંગઠનો બનાવ્યા અને સમિતિઓ બનાવી. આવી સમિતિઓ દ્વારા લોકોમાં જનચેતના અને રાજનીતિક ચેતના લાવી, સ્વદેશી ગીતો ગાવા અને કાર્યકર્તાઓને નૈતિક અને શારીરિક શિક્ષણ આપવું. એટલે કે જે ભાઈ ભારત દેશની અંદર જે કંઈ કાર્યકર્તાઓ ભારત દેશના સ્વતંત્ર સંગ્રામમાં જોડાવા માંગે છે તેને નૈતિક શિક્ષણ આપો. એને સમજાવો કે ઇંગ્લેન્ડની અંદરના લોકો કેવી રીતના આઝાદીથી રહી છે અને ભારત દેશના લોકો કેવી ગુલામીમાં રહી છે. એવું નૈતિકતા અને શારીરિક શિક્ષણ આપો એને.
રાઈટ. અને આ સમયે અશ્વિની કુમાર દત્ત, જે આ ઉગ્રવાદી નેતાઓ દ્વારા જે કાંઈ આ પ્રોગ્રામ ચલાવી રહ્યો હતો, કાર્યક્રમ ચાલી રહ્યો હતો, એમાં અશ્વિની કુમાર દત્તે એક સ્વદેશી બંધવ સમિતિની રચના કરી હતી. આ પ્રશ્ન પૂછાય એવો છે, 1-2 પરીક્ષામાં પૂછાઈ પણ ગયો છે કે સ્વદેશી બંધવ સમિતિ કયા આંદોલન સાથે સંકળાયેલી છે, તો કે બંગાળના ભાગલા વિરુદ્ધનું જે કંઈ સ્વદેશી આંદોલન ચાલ્યું હતું તેની સાથે સંકળાયેલી છે. અને સ્થાપક કોણ હતા, તો કે અશ્વિની કુમાર દત્ત. આગળ જોઈએ. હવે સ્વદેશી અથવા રાષ્ટ્રીય શિક્ષાને પ્રોત્સાહન આપવું એવું પણ ચાલુ કરી દીધું કે ભાઈ વિદેશી શિક્ષા નથી લેવી, વિદેશી ભાષામાં શિક્ષા નથી લેવી, એટલે કે અંગ્રેજીમાં શિક્ષા નથી લેવી, સ્વદેશી ભાષામાં સ્વદેશી શિક્ષાઓ લેવી, બરાબર. અને એ સમયે રવિન્દ્રનાથ ટાગોર દ્વારા પહેલા શાંતિ નિકેતનની સ્થાપના તો થઈ ગઈ હતી, પરંતુ શાંતિ નિકેતનની સ્થાપના જે થઈ ગઈ હતી એનાથી પ્રેરણા લઈને કલકત્તામાં એક નેશનલ કોલેજ ખોલવામાં આવી. એટલે કે એ તર્જ કેના તર્જ ઉપર, તો કે શાંતિ નિકેતનના તર્જ ઉપર. ઓલો ગુરુ શિષ્ય વચ્ચેનો જે સંવાદ હોય, લીમડાના ઝાડ નીચે બેઠા બેઠા ભણાવતા હોય, એવી જ રીતના એક નેશનલ કોલેજ ખોલવામાં આવી. ક્યાં, તો કે કલકત્તામાં, જેમાં અરવિંદો ઘોષ પ્રધાન આચાર્ય તરીકે નિયુક્ત થયા. એ કોલેજની સ્થાપના થઈ અને અરવિંદો ઘોષને એના પ્રધાન આચાર્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. 15 ઓગસ્ટ 1906માં નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનની સ્થાપના કરવામાં આવી. નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનની સ્થાપના 15 ઓગસ્ટ 1906માં કરવામાં આવી. ઓકે. અને આમાં શું આપવામાં આવ્યું, તો કે સાહિત્ય, વિજ્ઞાન અને ટેકનોલોજીનું શિક્ષણ આપવામાં આવશે. કેનું શિક્ષણ આપવામાં આવશે, તો કે સાહિત્ય, વિજ્ઞાન અને ટેકનોલોજીનું શિક્ષણ આપવામાં આવશે. સ્વદેશી અને ભારતીય ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા, જેમ કે કાપડની મિલો નવી નવી ખોલી, સાબુ બનાવતી ફેક્ટરીઓ ખોલી, બાકસ માચીસ બનાવતી નવી નવી ફેક્ટરીઓ ખોલી. એટલે શું થયું કે વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરો, સ્વદેશી કંપનીઓ લઈ આવો, સ્વદેશના લોકો ભારત દેશના નાગરિકી કંપની બનાવશે અને ભારત દેશના લોકો જ એ વસ્તુઓનો ઉપયોગ કરશે. તો ભારત દેશને બંને રીતના ફાયદો થશે. એક તો સસ્તું મળશે અને જે કંઈ કંપની છે એ ભારતીય વ્યક્તિની હશે, એ પણ પૈસાવાળો થશે. છઠ્ઠું વસ્તુ જોઈએ, એ લોકોએ શું કર્યું કે સાંસ્કૃતિક ઉત્થાન કર્યું. સાંસ્કૃતિક ઉત્થાન કેવી રીતના કર્યું, તો કે રવિન્દ્રનાથ ટાગોર, રજનીકાંત સેન, દ્વિજેન્દ્રલાલ રાય, મુકુંદાસ, સૈયદ અબુ મોહમ્મદ જેવા લેખકોએ રાષ્ટ્રવાદી ગીતોની રચના કરી. કેની રચના કરી? રાષ્ટ્રવાદી ગીતો. આ રવિન્દ્રનાથ ટાગોરને તો 100 સલામ છે મિત્રો. રવિન્દ્રનાથ ટાગોરે એક બુક લખી હતી, અમાર સોનાલ બંગલો, એક ગીત લખેલું હતું. અને જ્યારે 1971ની અંદર ઇન્દિરા ગાંધીના શાસનકાળ દરમિયાન પશ્ચિમી પાકિસ્તાન પાસેથી પૂર્વ પાકિસ્તાનને અલગ કરીને બાંગ્લાદેશ બન્યું ને, ત્યારે બાંગ્લાદેશે પોતાનું રાષ્ટ્રીય ગાન અમાર સોનાર બાંગ્લા, એ જે કડી છે એનાથી જે શરૂઆત થઈ છે, એ આખું ગીતને એને રાષ્ટ્રીય ગાન તરીકે સ્વીકાર્યું બાંગ્લાદેશે. અને લખેલું કોનું છે, તો કે રવિન્દ્રનાથ ટાગોરે. અને ક્યારે લખ્યું, તો કે બંગાળના ભાગલા પછી જ્યારે આવા બધા નેતાઓ દ્વારા સાંસ્કૃતિક ઉત્થાનની વાત કરવામાં આવતી હતી, ત્યારે રવિન્દ્રનાથ ટાગોરે ગીત લખેલું હતું, અમાર સોનાર બાંગ્લા. રાઈટ. તો એ બાંગ્લાદેશનું રાષ્ટ્રીય ગાન બને છે. ઓકે. આગળ ચિત્રકળામાં મુગલ, રાજપૂત અને અજંતાની જે કંઈ ચિત્રકળાઓ હતી, તે ચિત્રકળાઓથી પ્રભાવિત થઈને ભારત દેશની અંદર ચિત્ર બનાવો. અંગ્રેજી ચિત્રકળા નથી જોતી ભાઈ, અમારે ઓઇલ પેઇન્ટિંગ નથી જોતું. અમારા ભારત દેશની અંદર જોઈ આવો, 3500 વર્ષ જૂની ચિત્રકળાઓ છે, હજી એનો રંગ એવો ને એવો છે અજંટા ઇલોરાની ગુફાઓમાં. તમે અમને ચિત્રકળા શીખવાડો એ લાવ. એટલે અમે અમારી ચિત્રકળા અમારા દેશના જે કંઈ મુગલ શાસનકાળ દરમિયાન, રાજપૂત શાસનકાળ દરમિયાન અજંટા ઇલોરાની જે કંઈ ચિત્રકળા છે તેમાંથી પ્રેરણા લઈને અમે ચિત્ર બનાવીશું. અને 1907માં ઇન્ડિયન સોસાયટી ઓફ ઓરિએન્ટલ આર્ટની સ્થાપના કરવામાં આવી મિત્રો. ખાસ યાદ રાખજો, 1907માં એક સંસ્થાની સ્થાપના થઈ. એ સંસ્થાનું નામ હતું ઇન્ડિયન સોસાયટી ઓફ ઓરિએન્ટલ આર્ટ. અને સ્થાપના ક્યાં થઈ, તો કે કલકત્તામાં થઈ. અને એ કલકત્તાની અંદર એક વ્યક્તિ ગયો, નાનકડો બાળક ગયો. એ બાળકનું નામ હતું નંદલાલ બોસ, અને એને શિષ્યવૃત્તિ મળી. અને એ શિષ્યવૃત્તિ મળતા એ ભારત દેશની અંદર સૌથી બેસ્ટ અને સૌથી શ્રેષ્ઠ ચિત્રકાર બને છે આગળ જતા નંદલાલ બોસ. તો એને શિષ્યવૃત્તિ ક્યાંથી મળી હતી, તો 1907ની અંદર જે આ આંદોલન ચાલી રહ્યું હતું, સ્વદેશી આંદોલન, અને સ્વદેશી આંદોલન અંતર્ગત એક સોસાયટીની સ્થાપના થઈ અને ત્યાં એ ભણ્યો અને ત્યાં તેમને શિક્ષણ મળ્યું. રાઈટ. 1908 આવ્યું ને, 1908 ત્યાં લગીનમાં આંદોલન ઠંડુ પડી ગયું. કારણ કે કેટલાક વર્ષ સુધી એકને એક વસ્તુને ખેંચવી, પબ્લિક એ ઠાકે ને, બરાબર. એટલા માટે જ ગાંધીજી રાષ્ટ્રપિતા છે, બીજા કોઈ નથી. કારણ કે ગાંધીજી એકવાર આંદોલનમાં પડે ને, એટલે આંદોલનની 7-8 વર્ષ ખેંચવું હોય ને તો ખેંચતા. જ્યારે આ જે કોંગ્રેસમાં ગાંધીજીની એન્ટ્રી પહેલાના જે કંઈ આંદોલન હતા ને, 1-1.5 વર્ષમાં તો ઠંડુ પડી જતું. રાઈટ. તો 1908 આવતા હતા આ આંદોલન ઠંડુ પડી ગયું. તો અહીંયા તમને એક પ્રશ્ન થશે, 1908 આવતા હતા સ્વદેશી આંદોલન ઠંડુ પડી ગયું હતું, તેમ છતાંય 1911ની અંદર જ્યોર્જ પંચમ અને મેરી, રાણી મેરી બંને ભારત આવે છે. મુંબઈમાં ગેટવે ઓફ ઇન્ડિયા બનાવવામાં આવે છે, ત્યાં તેનું સ્વાગત કરવામાં આવે છે. અને પછી એક રાતના દરબારનું આયોજન થાય છે. એ દરબારના આયોજનની અંદર એ 2 ઘોષણા કરે છે કે ભારત દેશના અંદર જે બંગાળના ભાગલા પાડવામાં આવેલા છે તે બંગાળના ભાગલા રદ, અને આજથી કલકત્તાથી દિલ્હી રાજધાની. તો આ 2 જાહેરાત કરી ગયા. તો 1908ની અંદર આંદોલન તો ઠંડુ પડી ગયું હતું. તો 1911ની અંદર એ લોકોએ ભાગલા શા માટે ભેગા કરી દીધા?
એની પાછળનું કારણ હતું ક્રાંતિકારી આંદોલનની ઝડપ વધવી. જો ઉદારવાદી ને ઉગ્રવાદી બે અંદર બાંધીને થાકી ગયા, કોંગ્રેસમાં ભાગલા પડી ગયા, આંદોલન ઠંડુ પડી ગયું, હવે કાંઈ બચ્યું નહોતું આંદોલનમાં. પરંતુ 1908 આવતા ક્રાંતિકારી આંદોલન જેને કહેવાય, કે જે ટીટ ફોર ટેટ, જેવા સાથે તેવા, તમે અમને એક ગોળી મારશો તમે 5 મારશું, તમે એક બોમ્બ ફેંકશો અમે 5 ફેંકશું, તું મને નાનકડો પથ્થરો મારી હું મોટો અહીંથી ગળોદીઓ ફેંકી તારી ઉપર, એવી વાતોમાં માનતા શહીદ આઝમ ભગતસિંહ સાહેબ, ચંદ્રશેખર આઝાદ, ચાપેકર બંધુઓ, એવા બધા વ્યક્તિઓ આવી ગયા હતા. અને એ બધા વ્યક્તિઓ ટીટ ફોર ટેટ, એ આપણે ગોળી મારે આપણે એને મારો. તો એ જે ક્રાંતિકારી આંદોલન હતું એ આંદોલનની શરૂઆત થઈ ગઈ હતી. શરૂઆત તો જો કે 1996-97 થઈ હતી, પરંતુ જે કાંઈ આ 1908 આવ્યું, બરાબર, એ 1908ની આજુબાજુના સમયગાળામાં એ ફરી વખત પીક ઉપર આવતું હતું, એટલે કે સ્પીડમાં વધતું હતું. તો એ ક્રાંતિકારી આંદોલનના કારણે એને 1911ની અંદર આ બધું કરવું પડે. હવે ક્રાંતિકારી આંદોલન થોડુંક આપણે જોઈ લઈએ. 1911 સુધી જવાનું જ છે આજે. તો 1996-97માં બાલકૃષ્ણ હરિ ચાપેકર અને દામોદર હરિ ચાપેકર, આ ચાપેકર બંધુ તરીકે ઓળખાય, આ બંને ચાપેકર ભાઈઓએ એક વ્યાપમ મંડળ નામની પૂનામાં એક સંસ્થા સ્થાપી. ક્યાં? મહારાષ્ટ્રના પૂનામાં ચાપેકર બંધુઓએ એક સંસ્થાની સ્થાપના કરી અને એનું નામ શું આપ્યું? તો કે વ્યાપમ મંડળ. ઓકે, એને શું કર્યું? તો કે ઘણા બધા અંગ્રેજ અધિકારીઓને મારી નાખ્યા. એમાં બેના નામ છે ગુટેર હેન્સ અને એમ હસ્ટન નામના બે અંગ્રેજ અધિકારીને ગોળી મારીને મારી નાખ્યા એ ચાપેકર બંધુઓએ. તો હવે ચાપેકર બંધુઓએ આ કર્યું એટલે અંગ્રેજો એની તલાશમાં નીકળી ગયા કે કોને અમારા બે અધિકારીઓને માર્યા. 1904માં વીર સાવરકર એ નાસિકમાં મિત્ર મેળા નામની સંસ્થા સ્થાપી કે જે આગળ જતા અભિનવ ભારતના નામથી ઓળખાવા માંડી. 1904માં વીર સાવરકરે એક મિત્ર મેળા નામની સંસ્થા સ્થાપી. ક્યાં? તો કે મહારાષ્ટ્રના નાસિકમાં. પરંતુ એ જ સંસ્થા થોડા જ સમયમાં અભિનવ ભારતના નામથી ઓળખાવા માંડી. આ સંસ્થા શું કરતી? તો કે ભારત દેશની અંદર જે કોઈ વ્યક્તિને ક્રાંતિકારી આંદોલનમાં જોડાવું છે ને તેને અસ્ત્ર શસ્ત્રની તાલીમ આપતી. વિદેશમાંથી અસ્ત્ર શસ્ત્ર લઈ આવવા, અંગ્રેજોની કઈ અસ્ત્ર શસ્ત્ર ભરાયેલા ખટારા ટ્રક જતા હોય ને, ટ્રેન જતી હોય ને લૂંટી લઈ અને પછી એ જ અસ્ત્ર શસ્ત્રનો અંગ્રેજની વિરોધમાં ઉપયોગ કરતા. તો એ કોને સ્થાપી હતી? 1904માં વીર સાવરકરે. જિલ્લા જજ જેક્સનની હત્યાના આરોપમાં સાવરકરને દેશ નિકાલ અપાયો. હવે પોતે આખો દિવસ બધાને શું કહેવાય કે હથિયારો ચલાવતા શીખવાડતા વીર સાવરકર સાહેબ, એને શું કર્યું? એક જજ હતા, જજ જેક્સન, એ ભારતીય વિરુદ્ધ ઘણા બધા ખરાબ ચુકાદાઓ આપતા. ભારતીય વ્યક્તિને જોઈને સીધી ફાંસીની સજા કાં તો ઉમ્ર કેદની સજા, એવી સજા આપતા. એને ખીચ ચડી ગઈ કે મારા દેશના નાગરિકો સાથે તમે આવો બિહેવ કરો, તું તો મને ભેટ કે કરો. થી સાવરકર સાહેબને આ જજ મળ્યા અને જજ મળ્યા ભેગી એને ગોળી મારી દીધી. એને ગોળી મારતા એટલે એને દેશ નિકાલ આપી દીધો કે ભાઈ તમે દેશ છોડીને જતા જાઓ ને. કાળા પાડીની સજા કોને આપી? તો કે વીર સાવરકરને. 1907માં પ્રફુલ્લ ચાકી બેમફિલ્ડ કુલરને મારી નાખવાનું ષડયંત્ર કર્યું, પરંતુ એ અસફળ ગયા. બરાબર, બેમફિલ્ડ કુલર એક વ્યક્તિ હતા અંગ્રેજ, એને મારી નાખવા માટે પ્રફુલ્લ ચાકી ગયા, પરંતુ એ અસફળ ગયા. 30 એપ્રિલ 1908માં પ્રફુલ્લ ચાકી અને ખુદીરામ બોઝે જિલ્લા જજ કિંગ્સ ફોર્ટની ગાડી ઉપર બોમ્બ ફેંક્યો. હવે 30 એપ્રિલ 1908માં પ્રફુલ્લ ચાકી અને ખુદીરામ બોઝ બંને ભેગા થયા અને એને એક ષડયંત્ર કર્યું કે આપણે આ જે જિલ્લા જજ છે ને, એ આ જજ ભારતીયો વિરુદ્ધ ઘણા બધા ખરાબ ચુકાદા આપે છે, આ આપણે એને પતાવી દઈએ. એટલે કિંગ્સ ફોર્ડ એક જજ હતો, એ કે આને આજ તો મૂકવો જ નથી સસુરાને, એના ઉપર બોમ્બ નાખ્યો. જોતજોતામાં એવું થયું કે એ કિંગ્સ ફોર્ડ એ ગાડીમાં હતા જ નહીં. એની બદલામાં એ ગાડીમાં બે મહિલા હતી અંગ્રેજ, અને બે અંગ્રેજ મહિલાનું મૃત્યુ થઈ ગયું. શું થઈ ગયું? એ બોમ્બ નાખવાથી બે અંગ્રેજ મહિલાનું મૃત્યુ થઈ ગયું. હવે આ બધી જ એક સાથે એક પ્રોસેસ ચાલુ હતી. જોઉં તમે 1904 પછી 1907 વચ્ચેની નાની નાની ઘણી બધી ઘટનાઓ છે. મેં ઘણી બધી ઘટનાઓ નથી લીધી કારણ કે એટલી બધી ઇમ્પોર્ટન્ટ નહોતી, જે હતી એ જ લીધી. તો આવી ઘણી બધી ઘટનાઓ એક સાથે ચાલુ હતી. હવે એ લોકો અંગ્રેજો સમજી ગયા હતા કે ભાઈ જો પેલું ચરણ હતું ઉદારવાદી ચરણ, ઉદારવાદીમાંથી ઉગ્રવાદી બન્યા, એટલે કે થોડોક ઉગ્ર વિરોધ કરવાની શરૂઆત કરી દીધી. અને છેલ્લે એવું ક્રાંતિકારી, આ તો બરાબર, છેલ્લે તો ક્રાંતિકારી ઉપર આવી ગયા. ટીટ ફોર ટેટ, તમે મને એક ગોળી મારશો હું બે મારીશ, તમે અમારા એક વ્યક્તિને સજા આપશો અમે તમારા જજને જ ઉડાડી દેવું. તો આ વસ્તુની શરૂઆત થઈ ગઈ હતી. અંગ્રેજો ડરી ગયા હતા કે જો ઉદારવાદીમાંથી ઉગ્રવાદી તરીકે એનું એને એક સ્ટેપ આગળ વધ્યા હતા. ઉગ્રવાદી જેવું ઠંડુ પડ્યું એમાંથી ક્રાંતિકારી આવ્યા. હવે જો ક્રાંતિકારીને ઠંડા પાડવામાં આપણે ભારત દેશની અંદર ગોળીબાર કરશું અને માથાકૂટ કરશું, તો આ ઉદારવાદી વિરોધ કરશે અને ઉગ્રવાદી વિરોધ કરશે કે તમે અમારા ભારત દેશની અંદર ક્રાંતિકારી નેતાઓને મારી નાખો છો. બધી બાજુથી હલવાવું એના કરતાં બેટર છે કે આપણે ભારત દેશની અંદર જે ભાગલા છે ને એ ભાગલાને ભેગા કરી દઈએ અને આપણે હિન્દુ મુસ્લિમની ગેમ રમશું. ઇન બિટવીન 1914ની આજુબાજુ પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત થઈ જાય, પરંતુ એની માથાકૂટ તો ઘણા સમયથી ચાલી રાખતી હતી અને બધાને ખબર જ હતી કે આવનારા 2, 4, 5 વર્ષની અંદર એક યુદ્ધ થવાનું છે ને જેમાં આખું વિશ્વ બાંધવાનું છે.
રાઈટ. તો એના ભારત દેશના સૈનિકોની પણ જરૂરિયાત હતી. તો એ સમયે ઇંગ્લેન્ડના રાજા અને રાણી ભારત આવે છે. તમને લાગે કે એ લોકો એના ગાર્ડનની અંદર જે એક ગાર્ડન હોય, એક બગીચો હોય, એ બગીચાની અંદર જ્યાં અંગ્રેજોને જ ખાલી જવાની છૂટ હોય, કાં તો કે ભારતીયો છે ને એ અસભ્ય લોકો કહેવાય, એની હેલ્થ ઇમ્યુનિટી ને બધું અમારા કરતાં નીચું હોય, અમને રોગ લાગુ પાડી દે, એટલે અમે જે ગાર્ડનમાં જાય છે ને ત્યાં અંગ્રેજોને નહીં આવવાનું. જ્યાં અંગ્રેજ અધિકારીઓ જે ગાર્ડનમાં જતા હોય એમાં તમને મને જવા દેવાની છૂટ નહોતી. તમને લાગે કે આ જ્યોર્જ પંચમ એનો રાજા ને એની રાણી ભારત દેશની અંદર આવી અને બંગાળના ભાગલા રદ કરે? એની પાછળ ઘણા બધા કારણો હતા. એક કારણ તો હતું કે સ્વદેશી આંદોલન. ભારત દેશની અંદર સ્વદેશી આંદોલન ચલાવવામાં આવ્યું, એટલે સ્વદેશી આંદોલનના કારણે ભારત દેશના લોકોએ વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કર્યો અને સ્વદેશી ફેક્ટરીઓ નાખવા માંડ્યા, સાબુ બનાવતી, માચીસ બનાવતી. તો એ જે અંગ્રેજોના જે કંઈ બિઝનેસમેન હતા એ લોકોએ ત્યાંની સરકાર ઉપર પ્રેશર બનાવ્યું કે અમે તમને ટેક્સના રૂપે પૈસા આપીએ છીએ, ઓ ભાઈ તમે જાઓ ભારત દેશની અંદર, તમારી કંપનીના શાસનના અધિકારીઓ કરે છે શું? અમારો વેપાર ત્યાં બંધ થઈ ગયો, અમે કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, કાચો માલ ખરીદીને રાખ્યો છે, એ અમે પૈસાનું કરશું શું? કાં તો કે ભારત દેશ એક બજાર છે. ઓકે, જ્યારે સરકારને પણ ફાયદો નુકસાની જવા માંડી હતી. શું કામ? કારણ કે સરકાર શું કરતી તો કે ત્યાંના ઉદ્યોગપતિઓ પાસેથી સસ્તો માલ ખરીદે અને ભારત દેશની અંદર એ ભાવ મોંઘા દાઢ ભાવે માલ વેચે અને ભારત દેશમાંથી કાચો માલ ખરીદી અને ઇંગ્લેન્ડ લઈ જાય. હવે ભારત દેશમાંથી કાચો માલ વેચવાનું બંધ કરી દીધું હતું સ્વદેશી આંદોલન અંતર્ગત અંગ્રેજોને. તો અંગ્રેજોને બધી કોરથી નુકસાની જવા મળી હતી, રેવન્યુ ઘટવા માંડ્યું હતું. સરકાર સમજી ગઈ હતી કે ત્યાં જઈને હવે આપણે કોઈક એક મોટા વ્યક્તિએ જવું પડશે કે જેનું વર્ચસ્વવાળું કદ હોય. એટલે ત્યાં ભારત દેશમાં આવ્યા કોણ? તો કે આ જ્યોર્જ પંચમ ને રાણી મેરી બે આવ્યા. મુંબઈના તટ ઉપર ગેટવે ઓફ ઇન્ડિયાનું સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું. તાજ હોટલની સામે જ ગેટવે ઓફ ઇન્ડિયા બનાવેલું છે, ત્યાં તેનું સ્વાગત થયું ને રાત્રિનો દરબાર ભરાણો. એ દરબાર ભરાણા પછી બંગાળના ભાગલા રદ કર્યા અને બીજી એક ગેમ રમી ગયા કલકત્તાથી દિલ્હી રાજધાની. કારણ ભાઈ જો ભારત દેશની અંદર અત્યારે કોઈ પણ પ્રકારનું શું કહેવાય કે આંદોલન થાય તો ક્યાં થાય? તો કે દિલ્હીમાં જ થાય. શું કામ? તો કે દિલ્હી ભારત દેશની રાજધાની છે અને રાજધાનીની અંદર બધા જ નેતાઓ હોય, એટલે દિલ્હીની અંદર તમે કોઈ પણ વસ્તુનો પ્રચાર પ્રસાર કરો અથવા આંદોલન કરો તો ડાયરેક્ટ નેશનલ લેવલના, ઇન્ટરનેશનલ લેવલના મીડિયાઓ એનું કેપ્ચર કરે અને જનસામાન્ય મુદ્દો જલ્દી બની જાય. એટલા માટે જંતર મંતર ત્યાં રાખવામાં જ આવેલું છે. હા, અહીંયા આવીને તમે તારે મજા આવે એ લોકોને આંદોલન કરો. તો એવી જ રીતના એ સમયે રાજધાની કોની હતી? આ કલકત્તા. તો કે અંગ્રેજોની રાજધાની હતી. એને હું કીધું હતું બંગાળના ભાગલા ભેગા કરી નાખો અને આપણે કલકત્તાથી ભાગી જઈએ અને ક્યાં પકડી લઈએ? તો કે દિલ્હી પકડી લઈએ, દિલ્હી રાજધાની કરી નાખીએ. એટલે કલકત્તા જે રાષ્ટ્રવાદનું પ્રમુખ કેન્દ્ર હતું એ ભલે થઈ જતું, પછી ત્યાં એ લોકોને જે કરવું એ કરે. આપણી રાજધાની અહીંયા આવી ગઈ ને પછી આપણે કંઈ ચિંતા નહીં. એટલે એક સાથે બે રમત રમી ગયા, ડબલ ગેમ રમી ગયા. એક તો બંગાળના ભાગલા રદ કરી નાખ્યા અને બીજી કલકત્તાથી દિલ્હી રાજધાની કરી નાખી. મિત્રો, આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ. જો આ બધા જ વિદ્યાર્થી મિત્રોને સરસ મજાનું નોલેજ મળ્યું હોય અને મજા આવી હોય તો એકવાર લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. તો જો તમને કંઈ પણ પ્રશ્ન હોય, કંઈ ન સમજાણું હોય, કંઈ ડાઉટ હોય તો મને કમેન્ટ બોક્સની અંદર પૂછી લેજો. હું ફરી વખત આપને સમજાવી દઈશ. અને આ જે સિરીઝ છે આપણે લાંબા સમય સુધી ચલાવવાની છે. આમાં કંઈ સજેશન હોય તો આપ બધા જ વિદ્યાર્થી મિત્રો મને સજેશન પણ આપજો. જય હિન્દ, જય ભારત.